देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो अत्र शूरा महेश्वासा भीमार्जुन समायुधि युयुधान विराट च द्रुपद च महारथ दृष्टकेतु चिकितान काशीराज्यस्य वीर्यवान् कुरुपुन्ति भोजस्य सेव्यस्य नरपुङ्गव युधामन्यो च विक्रान्त उत्तमोजा च वीर्यवान् सौभद्रो द्रौपदेया च सर्व एव महारथा। सरस मजानो આપણે ઘણા સમયથી શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી। મહાન ગ્રંથ છે। દુનિયાની અંદર વધારેમાં વધારે જો કોઈ ગ્રંથને પ્રતિષ્ઠા મળી હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાને છે। એવા મહાન ભગવદ્ ગીતાના ગ્રંથને આપણે નમસ્કાર કરવા માટે આપણે રોજ મળીએ છીએ, બરાબર ને। એટલે એક અઠવાડિયે પહેલાં એટલે ગયા સોમવારે આપણે જ્યારે મળ્યા ત્યારે 3 શ્લોકનો વિચાર કરી અને પૂર્ણ કર્યો હતો। આજે આપણે 4થા શ્લોકનો અભ્યાસ કરવાનો છે અને આપણે અભ્યાસ કરવા માટે જ મળીએ છીએ, બરાબર। મનન ચિંતન અભ્યાસ કરી અને આ 1300 પેજની વચ્ચે આ મોટા ગ્રંથની વચ્ચે જે કાંઈ તત્વજ્ઞાન વ્યાસ મુનિએ જે ઠાસીને ભર્યું છે ને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। એટલે સોમવારે આપણે 3 શ્લોકને નમસ્કાર કર્યા, બરાબર ને। પ્રથમ, દ્વિતીય અને તૃતીય 3 શ્લોકને આપણે નમસ્કાર કર્યા। આજે આપણે 4થા શ્લોકનો અભ્યાસ કરવાનો। એ 3 શ્લોકમાંથી લેવાનું શું છે? આપણે વાત વચ્ચે થઈ હતી કે અઠવાડિયામાં 1 ગુણ લેવાનો, વધારે નહીં। કેટલો? અઠવાડિયા 1 લઈ તો વરના 52 ગુણ થઈ જાય। કેટલા? 52 ગુણ થઈ જાય ને। એટલે આપણે કયો ગુણ લીધો તો એમાંથી યાદ છે કોઈને? આપણે કીધું હતું જ્યારે આ પૂરું થયું ત્યારે કે ભાઈ આમાં 3 શ્લોકમાંથી એક મહત્વનો જે શું કહેવાય જે સિદ્ધાંત છે ને એ સિદ્ધાંત વ્યાસે લખ્યો છે અને એ આપણે ઉપાડવાનો છે। એ સિદ્ધાંત યાદ છે કોઈને? બે ભાઈને બોલ્યો, હા, બહુ સરસ। મામકા પાંડવા ચેવ, બરોબર ને। એ શ્લોકમાંથી અહીંયા ભાગવતકાર વેદવ્યાસે અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકની અંદર લખ્યું છે કે મામકા અને પાંડવ હોય ને એ બધી ધન સંપત્તિ ખલાસ થઈ જાય છે। એટલે ધૃતરાષ્ટ્રે પોતાના પુત્રો માટે મામકા અને પાંડુના પુત્રો માટે પાંડવા નામ આમ 2 શબ્દો વાપરેલા છે। કેવા? મામકા એટલે મારા અને પાંડવા નામ એટલે પાંડુના પુત્રો। આવા 2 શબ્દો વાપરેલા છે એ આપણે જોતા હતા। કારણ કે જે ભાવો હૈયામાં હોય તે વાણીમાં નીકળ્યા વગર રહેતા નથી। એટલે ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે અને અત્યારે યુદ્ધના મેદાનમાં કઈ ક્રિયાઓ થઈ રહી છે એનું વર્ણન કરતા અહીંયા વેદવ્યાસ લખે છે કે ધૃતરાષ્ટ્ર આચાર્ય દ્રોણની પાસે ગયો અને દ્રોણની પાસે જઈને એણે આ વાક્યનો ઉચ્ચાર કર્યો। એમાં મામકા પાંડવા ચેવ, બરાબર ને। એ ધૃતરાષ્ટ્રના વાક્યથી આ શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે। એટલે અહીં કહે છે ને કે જે ભાવ હૈયામાં હોય તે મુખમાં વાણીમાં નીકળ્યા વગર રહેતા નથી। આ દ્વેષ ભાવ એટલે કે ભેદભાવને કારણે ધૃતરાષ્ટ્રને પોતાના કુળના સંહારનું દુઃખ ભોગવવું પડ્યું।
એના ઉપરથી મનુષ્ય માત્ર એ બોધ લેવો જોઈએ કે તેઓ પોતાના ઘરોમાં, મહોલ્લામાં, ગામોમાં, પ્રાંતોમાં, દેશોમાં અને સંપ્રદાયોમાં દેશભાવ, ભેદભાવ ન રાખતા જીવન જીવવાનો પ્રયત્ન કરવો. આ અંદર લેવાનું છે આપણે. શું આ 3 શ્લોક, આપણે 3 શ્લોકનો જે અભ્યાસ કર્યો ને, એમાં મામકા પાંડવા ચેવ આ શબ્દ ઉપર ભાર દઈને વેદવ્યાસે અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું છે કે કોઈ પણ પ્રાંત હોય, કોઈ પણ દેશ હોય, કોઈ પણ સંપ્રદાય હોય કે કોઈ પણ સમૂહ હોય કે કોઈ પણ સંઘ હોય, એની અંદર જે સમૂહ મળે એટલે 5-25 લોકો તો મળવાના. અંદરો અંદર દ્વેષ ભાવ રાખો તો શું થાય છે એ આ પહેલા શ્લોકની અંદર અહીંયા ભાગવતકાર વેદવ્યાસે સમજાવ્યું છે. અને ગીતાની અંદર આ બોધ લેવાની વાત અહીંયા વેદવ્યાસ આપને સમજાવે છે. ગમે ત્યાં રહેતા હોય, ગમે તે સ્થિતિમાં હોય, પણ ભેદભાવ રાખવાનો નથી. અહીં ધૃતરાષ્ટ્રે ભેદભાવ રાખીને આખું હળગાવી દીધું. મામકા પાંડવા ચેવ શબ્દ એક જ બોલ્યા કે મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. હે સંજય, યુદ્ધભૂમિની અંદર મારા અને પાંડુના પુત્રો આવી રીતના યુદ્ધ કરવા માટે ભેગા થયા છે, તો અત્યારે શું કરે છે? એટલે ભેદભાવ ઊભો કર્યો કે નહીં? નકરી પાંડુના પુત્રો હતા એ પોતાના જ ભાઈના પુત્રો પોતાના જ ગણાય. કારણ કે આપણે આગળ જોતા હતા કે પાંડુ જે વખતે હસ્તિનાપુરની ગાદી ઉપર બેઠા હતા, કારણ કે ધૃતરાષ્ટ્ર અંધ હોવાને હિસાબે મોટા દીકરાને હસ્તિનાપુરની ગાદી મળી નહીં અને અહીંયા કોને? પાંડુને મળી. પણ પાંડુ જંગલની અંદર ગયા અને ત્યાં એનું મૃત્યુ થયું અને પછી સાચવવા માટે આપી હતી અને પછી એ આખી સર કરવાનો પ્રયત્ન કરે છે. એટલે અહીંયા મામક આજ્ઞાનું પાલન કરતા. મહાભારત આપણે વાંચતા હતા તે ખબર છે કે જે વખતે હસ્તિનાપુરની ગાદી ઉપર પાંડુ જ્યારે રાજ કરતા હતા, મોટા ભાઈની એક પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નહીં. એ આજ્ઞા કદાચ સારી ન હોય, માનવા જેવી ન હોય ને, તો એકવાર તો પાંડુ એની આજ્ઞાનું પાલન કરતા હતા એવું જ લખ્યું. તો એટલા સુધી ભાઈ ભાઈનું જો પ્રેમ રાખતા હોય તો અહીંયા ધૃતરાષ્ટ્રે બધું ઊંધું ચિત્ર દેખાડ્યું છે. મામકા અને પાંડવા શબ્દ વાપરી અને ભેદભાવ આખો ઊભો કર્યો છે. તેથી પહેલો, બીજો ને ત્રીજો આ 3 શ્લોકની અંદરથી આપણે દ્વેષ ભાવ રાખ્યા વગર કોઈ પણ સંઘ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ સમૂહ હોય, કોઈ પણ કુટુંબ હોય, કોઈ પણ મહોલ્લો હોય ને, એમાં દ્વેષ ભાવ રાખ્યા વગર માણસે જીવન જીવવાનો પ્રયત્ન કરવો. આ શ્લોકમાંથી આ લેવાનું છે. આપણે આમાં 2-3 શ્લોકમાં એક વાત ભાગવતકાર આપને સમજાવતા જ હશે. અત્યારે આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે મહોલ્લો હોય, ગામ હોય, કોઈ પણ હોય તો ભેદભાવ રહિત તમારે જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો છે. અહીં 3 શ્લોકનું વર્ણન કરતાં આ રીતે આપણે જોઈતું. આજે આપણે 4થા શ્લોકનો અત્ર સુરા મહેશ્વસા ભીમાર્જુન સમાયુધિ યુયુદ્ધાનો વિરાટ ચ દ્રુપદ ચ મહારથ. અત્યારે યુદ્ધભૂમિની અંદર જે ધૃતરાષ્ટ્રનો જે કાંઈ મનમાં સંશયો હતા એના જવાબની અંદર અત્યારે સંજય કહી રહ્યો છે કે અત્યારે આચાર્ય પાસે અત્યારે દુર્યોધન આવ્યો છે અને દુર્યોધન આવી વ્યૂહરચના જોઈને એકદમ દંગ થઈ ગયો છે કે આપણી 11 અક્ષરની સેના જે વ્યવસ્થિત ગોઠવી નથી શીખા, એના કરતાં 7 અક્ષરની સેના આ ધૃષ્ટ ધૂમ્ય સરસ રીજાની ગોઈ તમે જુઓ. અને પછી યુદ્ધભૂમિની અંદર કોણ કોણ આવ્યા છે એનું વર્ણન આ 4થા અધ્યાયની અંદર કર્યું છે. ધૃતરાષ્ટ્રને અત્યારે સંજય કહે છે કે યુદ્ધભૂમિની અંદર કેટલા મહારથીઓ અને લડવા માટે કેવી રીતના રાજાઓ આવ્યા છે એનું આમાં અત્ર સુરા મહેશ્વાસા એનો અર્થ થાય અહીંયા આ પાંડવોની સેનામાં મોટા શૂરવીરો છે. અત્ર સુરા મહેશ્વાસા એટલે પાંડવોની સેનાની અંદર મોટા આવી રીતના હાથની અંદર ધનુષ્ય બાણ અને સજ્જ થયેલા સાધનોથી તૈયાર થઈને ઊભા છે. હવે એનું બધું નાનું લાગે છે દુર્યોધનને અને પાંડવોનું બધું મોટું લાગે છે. આપણે કહેવત છે ને કે બીજાની થાળીનો લાડવો હંમેશા મોટો લાગે. આપણે ઘણીવાર કહીએ કે ભાઈ આ ધંધો આનો હાર હો, પણ એ કેમ કરતો હોય એ તો એને ખબર હોય, બરાબર. એટલે બીજાની થાળીનો જેમ લાડવો મોટો લાગે છે એમ આ વેદવ્યાસને સમજાવવાનું છે. નકર એની પાસે પિતામહ ભીષ્મ હતા, દ્રોણ હતા, બરાબર, કૃપાચાર્ય હતા, પછી આવા બધા ઘણા બધા જયદ્રથ જેવા બધા મહારથીઓ હતા, પણ એને પોતાની સેનામાં આ બધા બટકા લાગે છે.
અને સામેની સેનાની અંદર મોટા મોટા યુદ્ધ ધારણ કરીને હાથની અંદર ધનુષ બાણ લઈ અને ઊભા છે એનું વર્ણન અત્યારે દુર્યોધન કરે છે અને સંજય અત્યારે ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરમાં બેઠો બેઠો સમજાવે છે. અત્ર સુરા મહેશ્વાસા, અહીં આ પાંડવોની સેનામાં મોટા મોટા શૂરવીરો છે જેમના ખૂબ મોટા મોટા ધનુષ્યો છે. શું લખ્યું છે? અત્ર સુરા મહેશ્વાસા, એટલે મોટા મોટા ધનુષ્ય હાથમાં લઈ અને કોણ કોણ યુદ્ધભૂમિમાં ઊભા છે એનું પ્રથમ નામ ભીમનું બોલે છે. કેવું? દુર્યોધન એકદમ ગભરાઈ ગયેલો છે, કારણ કે દ્રૌપદી વસ્ત્ર હરણ જે વખતે થયું ને એ વખતે એટલે કે આ ભીમે જે પ્રતિજ્ઞા લીધી હતી ને એ એના કાન ઉપર ગુંજી રહી છે કે દુશાસનની છાતીનું લોહી એકવાર જો હું ન પીવું ને આ પ્રતિજ્ઞા એ અત્યારે મનમાં ઘૂમી રહ્યું છે. અને અત્યારે અવસર પણ એવો યુદ્ધભૂમિમાં આવી ગયો છે. તેથી આ વ્યાસ અહીં શું લખે છે કે અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુદ્ધાનો વિરાટ દ્રુપદ મહારથ. આવી રીતના યોદ્ધાઓ અત્યારે યુદ્ધભૂમિની અંદર પાંડવ પક્ષમાંથી મારી સામે ઊભા છે. એ તમે જુઓ એમ આચાર્ય દ્રોણને અત્યારે દુર્યોધન કહે છે. ધનુષ્યો સાથે તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા તેમના એટલે કે ભીમ અને અર્જુન જેવા છે તેમનામાં સાત્યકી રાજા વિરાટ અને મહારથી રાજા દ્રુપદ, આ પાંચનું વર્ણન આ ચોથા શ્લોકની અંદર કરવામાં આવ્યું છે કે કયા કયા મહારથીઓ. તો એક તો એને ભીમ દેખાણો એમ કે ભીમ એકદમ સુરવીર છે અને ધનુર્ધારી અર્જુન પણ છે, અને એની સાથે પાંચ આવી રીતે ત્રણ જે રાજાઓ છે ને એ સાત્યકી છે, દ્રુપદ છે અને વિરાટ, આ ત્રણ આવી રીતના મહારથીઓ છે. એ ત્રણેય મહારથીઓ કેવા છે તો કે એક એક અક્ષણી સૈન્ય જેના હાથની અંદર છે, એટલે એક એક અક્ષણી સેના જેના હાથની અંદર છે, અને 20,000 ધનુર્ધારી જે ધનુષ્ય હોય એની સાથે એકલા હાથે લડી શકે એવા ત્રણ મહારથીઓ, એમાં સાત્યકી, દ્રુપદ અને વિરાટ, આ ત્રણ રાજાઓ છે. અને એની સાથે ભીમ અને અર્જુન આવી રીતના યુદ્ધમાં તૈયાર થઈને આવેલા છે. સુંદર મજાનું વર્ણન આ ભાગવતકાર ગીતાકાર કરે છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક 1 થી 3 ને સમજવાનો પ્રયત્ન કર્યો. યુદ્ધના મેદાન પર આવ્યા પછી દુર્યોધનની મનસ્થિતિ કેવી છે તે વેદ વ્યાસે આ 3 શ્લોકમાં વર્ણવી. એ આપણે જોઈએ એની મનસ્થિતિ કેવી હતી, ડરી ગયેલો હતો. જેમ શું કહેવાય, વિદ્યાર્થી જે પેપર આપવા માટે સભા ખંડમાં જાય અને આખું વર્ષ વાંચ્યું હોય ન વાંચ્યું હોય પણ પેપર કેવું છે, હેલું છે, થોડુંક અઘરું છે, એવી જેની સ્થિતિ થાય ને એવું અહીંયા અત્યારે મનસ્થિતિનું વર્ણન કરતા વેદવ્યાસ લખે છે કે દુર્યોધન અત્યારે ગભરાઈ ગયેલો છે અને હાફળો ફાફળો થઈને આચાર્ય પાસે આવી અને આખી સેનાનું વર્ણન કરે છે કે આ સેનાની અંદર આવી રીતના ભીમ અને અર્જુન જેવા મહારથીઓ છે, સાત્યકી, દ્રુપદ અને વિરાટ જેવા મહાન રાજાઓ છે, જે એક રાજા 20,000 ધનુર્ધારી યોદ્ધાને સામનો કરી શકે એવી તાકાતવાળા યોદ્ધાઓ અત્યારે આપણી સામે યુદ્ધ સેનાનું જ બધું વર્ણન કરે છે, પોતાની સેનાનું વર્ણન કરતો નથી. એમ દુર્યોધન યશને માટે ઉતાવળ્યો થયો છે અને અંદર 7મે પડદે પોતે યશસ્વી થશે કે નહીં તે બારામાં શંકા છે. તેથી પોતાનું સૈન્ય અપર્યાપ્ત અને પાંડવોનું સૈન્ય પર્યાપ્ત પૂર્ણ છે. એમ નકર 7 અક્ષણી હતું ને, બરોબર, તો એ પર્યાપ્ત લાગવું જોઈએ ને, પણ એને અપર્યાપ્ત લાગ્યું. 7 અક્ષણી સૈન્ય એને પૂર્ણ લાગ્યું અને પોતાનું 11 અક્ષણી જે સૈન્ય હતું એ અપર્યાપ્ત લાગ્યું. શા માટે? કે એની સામે અત્યારે પ્રથમ તો ભીમ આવીને ઊભો છે. ભીમને જોયા પછી જે અહીંયા એની જે હાલત થાય છે ને એ વેદ વ્યાસે અહીં શ્રીમદ ભગવદ્ ગીતામાં સુંદર વર્ણન કર્યું છે. એવા દ્વિજાર્થી શબ્દો વાપર્યા છે. પાંડવોનું સૈન્ય પૂર્ણ છે કારણ કે તેઓ દિલથી લડાઈની અંદર ઊભા છે, ને આપણું સૈન્ય કેવું છે, ભાડુતી, પરાણે કોઈને ફોલાવી પટાવીને વચ્ચે સાવણી નાખીને ખવડાવી પીવડાવી અને આપણા સૈન્યમાં બધાને ભેળવી દીધા. એને આવવું હોય કે ન આવવું હોય પણ ગમે એવી સુખ સગવડતાના સાધનો આપીને આપણા પક્ષમાં એને લઈ લીધા છે.
તેથી આ બધા ભાડૂત છે અને પાંડવ પક્ષની અંદર જે લડવા માટે ભેગા થયા છે એ બધા દિલથી લડી રહ્યા છે અને અમારા સૈન્ય અપૂર્ણ છે કારણ કે તે ભાડૂતી સૈન્ય છે, તેઓ ચીંધેલું કામ કરવાવાળા છે. તેથી જ પોતાના પક્ષ માટે દુર્યોધને મનમાં ઊંડે ઊંડે ડર લાગ્યો છે. તેના સંકેત રૂપે દુર્યોધને આડકતી રીતે દ્રોણને પણ મેણું માર્યું છે અને દ્વિજતમ કહીને અહીંયા દ્રોણાચાર્યને સંબોધન કર્યું છે. દ્વિજ એટલે બ્રાહ્મણ, બરાબર. બ્રાહ્મણ કોઈ દી યુદ્ધના મેદાનમાં આવી શકે નહીં, પણ તમે આજે આવીને ઊભા રહી એમ કહીને મેણું પણ માર્યું છે. ખરી રીતે જોતા લડાઈના મેદાન ઉપર ઉભેલા દ્રોણને દ્વિજોત્તમ કહેવાનું કારણ નથી. દ્વિજ લડવા વાળો નથી, બ્રાહ્મણ કોઈ દી લડવા વાળો નથી, પણ દ્વિજોત્તમ કહીને અહીંયા દુર્યોધને આચાર્યને મેણું મારેલું છે. દ્વિજોત્તમ કહીને આચાર્યને મેણું મારેલું છે. દ્વિજ લડવા વાળો નથી. દ્રોણ આખા ક્ષાત્ર સંઘના ગુરુ છે, બરોબર. કેવા? આખા ક્ષાત્ર સંઘના એ ગુરુ છે. એટલું જ નહીં, તવ શિષ્યના ધીમતામ કહીને જેણે તેમને ભણાવ્યો છે તે તમારો શિષ્ય ધૃષ્ટધુમ્ય તમને મારવા માટે આવી વ્યૂહરચના ગોઠવીને તમારા જ સામે ઊભો રહી ગયો છે. એક બાજુ તમે આવી રીતના સરસેનાપતિ છો, પાંડવ પક્ષની અંદર અહીંયા ધૃષ્ટધુમ્ય સરસેનાપતિ છે, પણ 7 અક્ષરની સેના નાની હોવા છતાં એટલો સુંદર વ્યૂહ એણે ગોઠવ્યો છે કે આપણી 11 અક્ષરની સેના પણ એ વ્યૂહની અંદર ટૂંકી પડે. એટલે આ બધી જ વાતો અહીંયા દ્વિજ કહી અને દ્રોણાચાર્યને કહે છે. આવું મેણું દુર્યોધનને માર્યું છે. આ બધું દુર્યોધનમાં છુપો રહેલો ડર બતાવે છે. દુર્યોધન એક બાજુ પોતાની નબળાઈ અને સૈન્યની નબળાઈ સમજી શક્યો છે. પોતાની નબળાઈ સમજી શક્યો છે, સૈન્યની પણ નબળાઈ, કે આપણું સૈન્ય બધું કેવું છે? ભાડુતી, અને એને ખવડાવો પીવડાવો તો જ લડાઈ લડે એવું છે. અને સામેનું જે સૈન્ય છે ને એ એકદમ આવી દિલથી લડવાવાળું છે. એટલે પોતાની શક્તિ અને સામેવાળાની શક્તિ એ બેયનું બરોબર અત્યારે અહીંયા નિરીક્ષણ કરી રહ્યો છે. તો બીજી બાજુ સામા પક્ષનું સામર્થ્ય પણ સમજી શક્યો છે. પાંડવોનું સૈન્ય સંખ્યાબળમાં ઓછું છે, છતાંય અહીંયા દુર્યોધનને ખૂબ જ મોટું લાગે છે. નકર સંખ્યાબળમાં તો આપણે જોતા હોઈએ છીએ કે એનું તો એકદમ નાનું છે. અને પોતાનું સૈન્ય વધુ છતાં સિંધેલું કામ કરવાવાળા છે, તેથી અપૂર્ણ છે. તેથી જીતવાની આશા અને યશ ખોઈ બેઠો છે કે હવે આપણે જીતી શકીએ એવું મનથી મરી ગયો છે. ક્યાં? અડધું યુદ્ધ તો અહીંયા આ પહેલા જ અધ્યાયની અંદર લગભગ તો કે મનથી મરી ગયેલો આવો રીતનો દુર્યોધન અહીં કે છે આચાર્ય પાસે આવીને આવું બધું વર્ણન કરે છે. એટલે મનથી મરી ચૂક્યો છે. દુર્યોધને પોતાની મનસ્થિતિ દ્રોણને કહી નાખી છે. ટૂંકમાં કહેવાનું હોય તો પાંડવ સૈન્ય એક પક્ષપાતી એટલે એક જ પક્ષપતિ વફાદાર રાખવાવાળું છે, અને કૌરવ સૈન્ય ઉભય પક્ષપાતી છે એમ વેદવ્યાસ લખે છે. અહીંયા બંને સૈન્યનું વર્ણન કરતાં અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વેદવ્યાસ લખે છે કે આ બંને પક્ષનું વર્ણન કે પાંડવ પક્ષનું જે સૈન્ય છે ને એ એક નેતૃત્વ હેઠે વરેલું છે. એટલે એના જે નેતા અથવા જે કાંઈ પ્રમાણે કહે ને એ પ્રમાણે ચાલવાવાળું છે. અને કૌરવ પક્ષની અંદર બધાના મત જુદા જુદા છે. એમાં પછી શું કહેવાય, દુર્યોધન હોય, દુશાસન હોય, કર્ણ હોય, કે પછી અહીંયા દ્રોણાચાર્ય હોય કે પિતામહ ભીષ્મ હોય, બધાના અલગ અલગ મત પડતા રહેલા છે. જ્યારે પાંડવ પક્ષની અંદર આવી રીતનું એક બળવાળું સૈન્ય ઊભું છે. એટલે એક જ પક્ષપાતી વફાદારી વાળું છે, અને કૌરવ સૈન્ય ઉભયવાદી પક્ષવાળું છે એમ વેદવ્યાસ લખે છે. તેમાં કેટલાકને ભયોસ્તુ પાંડવા નામ, કેવો? ભયોસ્તુ અને દ્વિજોસ્તુ, બે શબ્દ વાપરાય છે. કે જયોસ્તુ એટલે પાંડવોનો જય થાય એવું ઘણા કૌરવ પક્ષની અંદર માનતા હતા. અમે ભલે કૌરવ પક્ષમાં આવી જાય કોઈ પણ હિસાબે, બરાબર ને, પણ હવે આવ્યા સહી એટલે તો
લડ્યા વગર છૂટકો નથી. પણ કૌરવ પક્ષની અંદર ઘણા બધા મોટા મોટા જે સૈન્યધારીઓ હતા એ એવું જ વિચારતા હતા કે જયોસ્તુ પાંડવાનામ, આવો શબ્દ અહીંયા વેદવ્યાસે લખ્યો છે. કેવો? જયસ્તુ પાંડવાના, પાંડવાનો હંમેશા વિજય થાય એવું કૌરવ પક્ષની અંદર રહેલા ઘણા યોદ્ધાઓ આવું જ માનતા હતા. આ બધી વાત અંદરની જે વાતો છે ને એ અહીં સમજાવે છે કે પાંડવો જયસ્તા નામ, તેમાં કેટલાકને જયોસ્તુ પાંડવા નામ એમ લાગે છે. સાથે સાથે કૌરવ સૈન્યમાં ઘણાને યશ અપયશની પડી નથી, તેથી કૌરવ સૈન્ય ઉભયવાદી છે. કે કૌરવ પક્ષમાં કેટલાક મહાન ધનુર્ધરો માનતા હતા કે પોતે કૌરવના પક્ષમાં છે ખરા, પણ કૃષ્ણ વેળાનું જે ભાષણ હતું ને એ સાંભળી અને ત્યાંથી ન કે હવે આવ્યા તો ખરા હસ્તિનાપુરમાં, બરાબર ને. અને કૃષ્ણ ભગવાને જે વિષ્ટિ કરતી વખતે જે ભાષણ આપ્યું છે ને એ ભાષણ આપીને ઘણા રાજાઓ જ્ઞાન આમ મનમાં થવું લાગ્યું હતું કે આપણે ખોટા ઘેરે પોગી ગયા, દુર્યોધનના આ ખોટા ઘરમાં આપણે આવી ગયા છીએ. કૃષ્ણની વાતો સાંભળ્યા પછી જે બુદ્ધિમાન રાજાઓ હતા ને એ થોડો વિચાર કરવા લાગ્યા કે કોઈ પણ હિસાબે ગમે તે રીતે દુર્યોધન ફોલાવી પટાવી લાલચ આપીને આપણે હસ્તિનાપુરમાં આપણા પક્ષમાં લાવ્યા છે. અને એ વિષ્ટિ સાંભળ્યા પછી ઘણા સાત્વિક જે રાજાઓ હતા ને એના મનની અંદર થવા લાગ્યું કે આપણે ખોટા પક્ષમાં ઘૂસી ગયા છીએ. હવે ઘૂસી જ ગયા છીએ અને કુરુક્ષેત્રમાં આવી જ ગયા છીએ તો આપણે જયોત્સવ પાંડવાના જ કહેવાનું, બરાબર. મન મૂકીને લડવાનું નથી, બરાબર ને. અને પાંડવોનો જ વિજય થાય ને એવા ઘણા બધા રાજાઓ, એનું લિસ્ટ આખું આપ્યું છે કે આ બધા જે રાજાઓ છે ને એ પાંડવોનો વિજય થાય એવું જ ઈચ્છતા હતા. પણ કોના પક્ષમાં હતા? કૌરવના પક્ષમાં. પણ ક્યારે એને થયું કે જે વખતે ભગવાન વિષ્ટિ કરવા માટે હસ્તિનાપુર આવ્યા અને ભગવાને 45 મિનિટ સુધી જે ભાષણ કર્યું ને એ ભાષણ મહાભારતમાં વાંચવા જેવું છે. એ સાંભળીને આ બધા રાજાના ગાત્ર ઢીલા થઈ ગયા. આટલી મોટી શક્તિ, આટલા મોટા જે પાંડવોનું જે વર્ણન કરે છે, શું કહેવાય, જે અર્જુન પાસે જે ગાંડીવ છે એનું વર્ણન કરશે, ભીમનું, એ કે આની સાથે તમારે કુરુક્ષેત્રના મેદાનમાં ઊભું રહેવાનું છે. તમે એમ સમજતા નહીં કે આ 5 છે, પણ આની પાસે એ ઈશ્વર ભગવાન એની પાછળ ઊભેલો. આમ કરીને જ્યારે 45 મિનિટનું ભાષણ આપ્યું ને ભગવાન કૃષ્ણે, એ વખતે ઘણા રાજાઓ થરથરી ગયા છે કે હા ખોટા ઘૂસી ગયા. પણ હવે આવ્યા છે રોટલા જેના ખાધા છે, બરાબર ને, 2-3 દી ઉતારો કર્યો, રોટલા ખાધા, ખાવા પીવાની વ્યવસ્થા આવી એટલે કાંઈ વાંધો નહીં. પણ લડવાના મેદાનમાં આવ્યા પછી સાવણીમાં બેઠા બેઠા ઘણા રાજાઓ આવો વિચાર કરે છે કે શું કરે? જયોત્સુ પાંડવ, આ શબ્દ ઉપર વેદવ્યાસે ભાર મૂક્યો છે. જયોત્સુ પાંડવાના, પાંડવોનો જ હંમેશા વિજય થવો જોઈએ. આવું ઘણા બધા કૌરવના પક્ષમાં રહીને કહેતા હતા. એટલે આને કહેશે ઉભયવાદી અને ઓલાને કહેશે એક પક્ષવાદી. એમાં કોઈ દી ક્યાંય મતભેદ કે કાંઈ થતો નહીં. એને જે પ્રમાણે જેવી રીતની વ્યવસ્થાઓ હોય ને એ પ્રમાણે ચાલવાળું આખું સૈન્ય હતું. તેમાં કેટલાકને જયોત્સુ પાંડવા નામ એમ લાગે છે. કૌરવોમાં કેટલાક મહાન ધનુર્ધારીઓ માનતા હતા કે પોતે કૌરવ પક્ષમાં છે ખરા, પણ કૃષ્ણે વેળાનું ભાષણ સાંભળીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. હું ભગવાનનું ભાષણ સાંભળ્યું ને ત્યારે પોતાની ભૂલ સમજાઈ ગઈ. કૌરવ સાથે કરારથી બંધાયેલા છીએ, તેથી હવે લડ્યા વગર છૂટકો નથી. કરાર તો થઈ ગયો છે. જેમ આપણા એક દેશ બીજા દેશનો કરાર કરે ને એ કરાર પછી પૂરા કરવા પડે. પછી યુદ્ધ થાય કે ગમે તેવી આમ તોફાન થયો પણ કરાર કર્યા હોય એટલે પૂરા તો કરવા પડે. ઘણા રાજાઓ કહે છે કરાર આપણે દુર્યોધન સાથે કર્યા છે એ કરાર તો આપણે પૂરા કરવા પડશે. કૌરવ સાથે કરારથી બંધાયેલા છીએ, તેથી હવે કૌરવ પક્ષમાં જ રહેવું જોઈએ, પણ પાંડવોનો વિજય થાય એવું અમે ઈચ્છીએ છીએ. અંદરથી કેવો પાંડવોનો વિજય થાય એવું અમે ઈચ્છીએ છીએ. જયોત્સુ પાંડવાના આમ બોલવાવાળો કૌરવ પક્ષ છે, તેથી દુર્યોધને પોતાનું સૈન્ય પૂરતું લાગતું નથી અને અપૂર્ણ લાગે છે. એનું કારણ શું છે કે ભીમથી શરૂઆત કરે છે. અહીંયા યુદ્ધ ભૂમિની અંદર પ્રથમ ભીમને અત્યારે વેદવ્યાસે યાદ કરીને દુર્યોધનના મોઢેથી બોલાવ્યું છે. અને અત્યારે અહીંયા હસ્તિનાપુરમાં બેઠેલા જે શું કહેવાય ધૃતરાષ્ટ્ર છે અને સંજય આ રીતનું આખું વર્ણન કરે છે કે યુદ્ધ ભૂમિની અંદર આવી રીતના સામસામે સેના આવી ગઈ છે. તમારો પુત્ર દુર્યોધન રથમાંથી ઉતરી અને આચાર્યની સામે ગયો છે અને આચાર્ય સામે જઈને
કઈ કઈ વાત કઈ કઈ ઘટનાઓ અને કેવી રીતનું આ ધૃષ્ટધુમ્ય વ્યૂહરચના ગોઠવી એ સુંદર મજાનું વર્ણન કરે છે. જયોત્સુ પાંડવાના આમાં બોલવાનો કૌરવ પક્ષ છે. તેથી દુર્યોધને પોતાનું સૈન્ય પૂરતું લાગતું નથી, અપૂર્ણ લાગશે. જ્યારે સામે પક્ષે શું છે? અપર્યાતમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાતમ તદ તેષામ બલમ ભીમાભિરક્ષિતમ. ભીમથી રક્ષાયેલું આખું જે સૈન્ય છે ને એનું વર્ણન અત્યારે વેદવ્યાસ કરે છે. અને હસ્તિનાપુરમાં સંજય આખી જે કુરુક્ષેત્રમાં વ્યૂહરચના જે ગોઠવણી છે ને એનું સુંદર મજાનું વર્ણન કરે છે. આવી રીતે સૈન્યનું સમીકરણ કરીને થોડો ગભરાયેલો, કેવો સમીકરણ આચાર્ય પાસે બધું કરી દીધું, થોડો ગભરાયેલો અને યશને માટે થોડો ઉતાવળિયો થયેલો એ દુર્યોધને ગીતાના પહેલા અધ્યાયમાં ચિત્રો છે. કૌરવ સૈન્યની માનસિક સ્થિતિ કૃષ્ણ વિષ્ટિ કરવાના કારણે ડગમગી ગઈ હતી. તે દૂર કરવા માટે અને પોતાના પક્ષને હિંમત આપવા માટે ધ્વનિઓ કરવા લાગ્યા. બધે પોતાના શંખ હતા એ પહેલા અધ્યાયની અંદર શંખનું સુંદર મજાનું બધું વર્ણન કરવામાં આવ્યું છે. અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુના સમાયુધિ યુયુદ્ધાનો વિરાટ ચ દ્રુપદ ચ મહારથ. અહીંયા આ પાંડવોની સેનામાં મોટા મોટા શૂરવીરો છે, જેમના ખૂબ મોટા ધનુષ્ય છે, તથા જે યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા છે, સાત્યકી, દ્રુપદ અને વિરાટ જેવા મહારથીઓ પણ આ યુદ્ધની અંદર આવીને ઊભા રહી ગયા છે. આ 3 મહારથીઓ એવા છે કે જેની પાસે એક અક્ષણી સૈન્ય છે અને 20,000 યોદ્ધાઓને એકલો આ મહારથી રોકી શકે એવી તાકાતવાળા 3 એમાં સાત્યકી, દ્રુપદ અને વિરાટ જેવા 3 મહાન રાજાઓ ત્યાં ઊભા છે. એની આગળ ભીમ અને અર્જુન. ભીમ શક્તિશાળી બળ જેની પાસે છે એવા ભીમ, અને જેની પાસે ગાંડીવની તાકાત છે એવા અર્જુન. આ 5 મહારથીઓ અત્યારે યુદ્ધના મેદાનમાં આવીને ઊભા છે. હસ્તિનાપુરમાં આ આખી કહાની ઇતિહાસ, કારણ કે આપણે આની પહેલાં જોયું હતું કે કોઈ પણ તત્વજ્ઞાનને જો સમજવાનું હોય ને તો ઇતિહાસ જો આપણે એનો જાણતા હોય ને ઇતિહાસની સાથે વાત કરીએ તો આપને ખબર પડે, બરાબર ને? ઇતિહાસની સાથે તત્વજ્ઞાન બે સાથે હોવું જોઈએ. તેથી આપણે પ્રામાણિક પ્રયત્ન કરી. મહાભારત એટલે ઇતિહાસ છે અને શ્રીમદ ભગવદ્ ગીતાના જે 700 શ્લોક ને 18 અધ્યાય છે એ તત્વજ્ઞાન છે. એટલે તત્વજ્ઞાન અને ઇતિહાસને સાથે લઈને જો આ શ્લોકો સમજવાનો પ્રયત્ન કરશું ને તો આ બધા શ્લોકો સરળતાથી આપને સમજાય જશે. તેથી કોઈ પણ મહાપુરુષ આવે ને એ બંને વસ્તુ સાથે લઈને જ હાલે. તત્વજ્ઞાનની પણ જરૂર છે અને ઇતિહાસની પણ જરૂર છે. તેથી આપણે ઘણીવાર વાંચીએ ને કે ભાઈ આવી રીતના ઇતિહાસ થયો. ગંગાને જ્યારે આપણે વલ્લભ બાપા વાંચતા હતા એ વખતે ગંગાનો પ્રસંગ આખો આવ્યો હતો, બરાબર ને? કે આવી રીતના 6 છોકરાઓને આવી રીતના પાણીની અંદર વહેવડાવી દીધા. એ આખો ઇતિહાસ છે. અને ઇતિહાસને જો તત્વજ્ઞાનમાં લઈ જવાનો હોય તો એમાં થોડું આવી રીતનું કરવું પડે. તેથી અહીં 2 વાતો ભાગવતકારે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. 2 વિશિષ્ટ વાતો આપણી પાસે છે. એક છે તત્વજ્ઞાન અને બીજો છે ઇતિહાસ. આપણું શરીર પણ એક પીપ છે, એટલે કે એક પીપ છે અને તેમાં અનેક પ્રકારના ઝાડા બાંધેલા છે. શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો દ્વારા આપણા ઝાડાને બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો છે. માનવ શરીર મળ્યું છે એની અંદર ઘણા બધા ઝાડા બાંધી ગયેલા છે. એ ઝાડાને ધીમે ધીમે હળવે ઓછા કરવા માટે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ શરૂ કર્યો છે. આ આપણું શરીર એક પીપ છે. તો જ કૃષ્ણ બંદે જગતગુરુ થઈ શકે. આખી દુનિયાને ગીતા પ્રકાશ આપે છે. દુનિયાનો કોઈ પણ માણસ કોઈ પણ ખૂણામાં બેઠો હોય, બરાબર, એ જ્ઞાની હોય, અજ્ઞાની હોય, પછી ચાતુર્વર્ણીય વ્યવસ્થા કરતો હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હોય, તો ગીતા એને જબરજસ્ત આવી રીતની અહીંયા પ્રકાશ આપવાનું કામ કરે છે. ગીતા પ્રકાશ આપે છે. ગીતા એને પ્રકાશ આપે. પ્રથમ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર સંજયને પ્રશ્ન કરે છે. બીજા શ્લોકમાં સંજય ધૃતરાષ્ટ્રને
હસ્તિનાપુરમાં બેઠા બેઠા જવાબ આપે છે, દ્રષ્ટવા તું પાંડવા નિકમ વ્યુઢમ દુર્યોધનસ્વ. પાંડવોની સેના જુઓ જુઓ જુઓ. કોણ કહે છે? દુર્યોધન. કોને કહે છે? દ્રોણાચાર્યને. દ્રોણાચાર્યને રથ પાસે જઈ અને દુર્યોધન કહે છે કે આ પાંડવોની સેનાને તમે દ્રષ્ટવા તું પાંડવા નિકમ, આવો શબ્દ વાપર્યો છે. પાંડવોની સેના જુઓ. કોણ કહે છે? દુર્યોધન. દ્રોણાચાર્યની પાસે જાય છે અને કંઈક કહે છે. શું કહે છે? શું કહે છે તે આપણે ત્રીજા શ્લોકમાં જોયું. ત્રીજા શ્લોકમાં જોયું, પશ્યતામ પાંડુ પુત્રનામ આચાર્ય મહત. એની અંદર આપણે આ બધી વાતો જોઈ. શું કહે છે તે આપણે ત્રીજા શ્લોકમાં જોયું. પશ્યતામ પાંડુ પુત્રનામ આચાર્ય મહતી સમૂહ. મહતી સમૂહ એટલે વિશાળ સેનાનું વર્ણન કર્યું છે, એ પણ આપણે ત્રીજા શ્લોકની અંદર જોયું. આપણે તત્વજ્ઞાનને સમજવા ઇતિહાસ હિસ્ટ્રી જોઈએ છીએ. ચોથા શ્લોકમાં ડાયરેક્ટ તત્વજ્ઞાન પહોંચી શકતું નથી. તેથી અહીંયા થોડીક ઐતિહાસિક વાતો અહીંયા ભાગવતકાર વેદવ્યાસે સમજાવવાનો પ્રયત્ન કર્યો. તત્વજ્ઞાન ડાયરેક્ટ હોય, આપણે કહેતા ને કે ઘીની થાળી ભરીને પી જાઓ તો કાંઈ માણસ પુષ્ટ થતો નથી, ઝાડા થઈ જાય. પણ જો એને કોઈ લાડવામાં છે, મોહનથાળમાં છે, એવી રીતનું ભેળવીને ખાવ ઘી, તો માણસને પુષ્ટિ આપે છે. તેથી તત્વજ્ઞાન અને ઇતિહાસ. તેથી આ શ્લોકની અંદર આખો ઇતિહાસ કેવી રીતની ઘટનાઓ ઘટી છે ને એનું આ શ્લોકની અંદર, ચોથા શ્લોકની અંદર અહીંયા વેદ વ્યાસે વર્ણન કર્યું છે. અને હસ્તિનાપુરમાં બેઠેલો જે ધૃતરાષ્ટ્ર હશે એને સંજય સમજાવે છે. અને આ યુદ્ધના મેદાનમાં પોતાના રથમાંથી ઉતરી અને રાજા દુર્યોધન આચાર્યની પાસે આવી અને આ બધું કહે છે. ચોથા શ્લોકમાં લખ્યું છે. શું લખ્યું છે? અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુના સમાયુધિ યુયુદ્ધાનો વિરાટ ચ દ્રુપદ ચ મહારથ. હે આચાર્ય, તમે જુઓ, આપણી સામે અત્યારે યુદ્ધના મેદાનની અંદર પાંડવો દ્વારા કહેવાય ધૃષ્ટદ્યુમ્ન દ્વારા જે રચાયેલી જે સૈન્ય છે ને એમાં અત્યારે ભીમ, અર્જુન, પછી સાત્યકી, પછી દ્રુપદ અને વિરાટ જેવા મહાન ધનુર્ધારી અને યોદ્ધાઓ આપણી સામે આવીને ઊભા છે, એવું વર્ણન અત્યારે કરે છે. આપણે તત્વજ્ઞાનને સમજવા ઇતિહાસની હિસ્ટ્રી જોઈએ છે. ચોથા શ્લોકમાં ડાયરેક્ટ તત્વજ્ઞાન પહોંચી શકતું નથી, માટે ઇતિહાસ કહેવાની વેદવ્યાસે શરૂઆત કરેલી છે. એટલે કે વાત મામકાની ચાલે છે. કેવી? મામકા એટલે મારા અને પાંડુના પુત્રો યુદ્ધભૂમિમાં અત્યારે શું કહી રહ્યા. મામકા બોલવાની જરૂર નહોતી પણ બોલ્યા છે, એટલે ત્યાંથી આખે આ શરૂઆત થઈ છે. એટલે કે મામકાની અત્યારે વાત ચાલી રહી છે. મામકાની વાત અત્યારે ચાલી રહી છે. દુર્યોધન આ ચોથા શ્લોકમાં કહે છે કે દ્રષ્ટવા તું પાંડવા નિકમ વ્યુઢમ, એટલે કે દ્રષ્ટા અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ. આમ કહીને ચોથા શ્લોકની અંદર અત્યારે અહીંયા આચાર્યને અહીંયા દુર્યોધન કહે છે. ભયભીત માણસ હંમેશા બીજાનું પહેલાં સારું જુએ છે. કેવો? ભયભીત થયેલો માણસ હોય એ બીજાનું હંમેશા સારું જોવે છે. અહીંયા દુર્યોધને બધું સારું વર્ણન કર્યું. કેવા કેવા યોદ્ધાઓ છે એનું પણ વર્ણન કર્યું. કેવી રીતની વ્યૂહરચના ગોઠવેલી છે તે પણ કર્યું. તમારો શિષ્ય તમારી સામે આવી તમારા કરતાં સવાયું આવી રીતનું સૈન્યનું સુંદર મજાનું આયોજન કરેલું, એટલે બીજાનું હંમેશા સારું લાગે. દુર્યોધન ભયભીત થયો છે. બીજાની થાળીનો લાડવો હંમેશા મોટો હોય છે. દુર્યોધને પાંડવોની સેના મોટી લાગે છે. એટલું જ નહીં, દ્રોણાચાર્ય પાસે જઈને કહે છે કે પાંડવો પાસે આટલું આટલું છે, સાંભળો. શું છે? પાંડવોની સેનામાં કોણ કોણ છે ને એ તમે વિસ્તારથી મારી પાસે સાંભળો. ચોથા શ્લોકમાં શું કહે છે કે દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે એવું સંજય હસ્તિનાપુરમાં બેઠા બેઠા ધૃતરાષ્ટ્રને આ આખો ઇતિહાસ અથવા કુરુક્ષેત્રના મેદાનમાં જે કંઈ ઘટનાઓ ઘટે છે એ અત્યારે સંજય કહી રહ્યો છે. યત્ર સુરા મહેશ્વાસા. આપણે એક એક શ્લોકને એક એક શબ્દને ગીતાના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો એક એક શબ્દને સમજવાની આપણે કોશિશ કરીએ છીએ. તેથી ચોથા શ્લોકમાં અહીંયા અત્ર સુરા મહેશ્વાસા છે એનો અર્થ આપણે સમજી લેવો
જોઈએ આ શ્લોકની અંદર વેદવ્યાસે 2 શબ્દો વાપર્યા છે, અત્ર સુરા મહેશ્વાસા પહેલો શબ્દ અને બીજો ભીમ અને અર્જુન શબ્દ વાપર્યો છે। અહીં યુદ્ધમાં શું છે? શૂરવીરો છે। કોણ શૂરવીરો છે? ભીમ, દ્રોણ, એટલે કે મહાન ધનુર્ધર છે। અર્જુન એટલે કે ભીમાર્જુન સમાયુદ્ધી, ભીમ અને અર્જુન જેવા શૂરવીર મહારથીઓ આ યુદ્ધની અંદર આવીને ઊભા છે। એમ દ્રોણાચાર્યને અત્યારે બહુ સરસ રીતે દુર્યોધન સમજાવી રહ્યો છે કે સામેના પક્ષની અંદર કેટલું બળ છે, એ બળની અંદર કયા કયા લોકો લડવા માટે આવ્યા છે એનું આ શ્લોકની અંદર વર્ણન કરવામાં આવ્યું છે। યુયુધાન એટલે સાત્યકી, વિરાટ અને દ્રુપદ 3 મહારથીઓ છે। આ શ્લોકમાં 3 મહારથીઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને 2 બળવાન ભીમ અને અર્જુન એ 2 યોદ્ધાઓ છે અને 3 મહારથીનું વર્ણન આ શ્લોકની અંદર વ્યાસે લખ્યું છે। આ 3 કોણ છે? મહારથી છે। 10,000 ધનુર્ધારી યોદ્ધાઓને સાથે જે લડી શકે છે તેને મહારથી કહેવામાં। એકલા હાથે 10,000 યોદ્ધાઓને એકલા હાથે મારી અને યુદ્ધમાંથી ખલાસ કરે એવા યોદ્ધાઓમાં 3 હતા, સાત્યકી, દ્રુપદ અને વિરાટ। આ 3 એવા મહારથીઓ છે કે જેની પાસે 10,000નું સૈન્ય હાથમાં હથિયાર લઈને જો આવે ને સામે તો બધાને મહાત કરે એવી તાકાતવાળા આ 3 રાજાઓ અત્યારે પાંડવ પક્ષમાંથી આપણી સામે આવીને ઊભા છે। કોણ કે છે? દુર્યોધન સામેનું પલ્લવનું વર્ણન કરે છે કે સામે કેટલી તાકાત આવી છે। નકર હકીકતે એને આચાર્ય પાસે જઈને કહેવું જોઈએ કે આપણી 11 અક્ષરની સેનાની અંદર કેટલા મહારથીઓ કેવા મહાન યોદ્ધાઓ છે, પણ એની જગ્યાએ અહીંયા પાંડવોનું વર્ણન કરે છે। મહારથી અક્ષણી એટલે કે મહારથી જે હોય એ એક અક્ષરની સેનાનો લીડર હોય છે। દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે કે પાંડવો પાસે શું છે? ભીમ જેવો શૂરવીર, અર્જુન જેવો ધનુર્ધારી અને આ 3 મહારથીઓ છે। પહેલા શ્લોકની અંદર કહે છે, શું કહે છે? આચાર્યને કહે છે કે અહીંયા પાંડવોના પક્ષની અંદર આ કોણ છે? તો કે ભીમ જેવો ગદાધારી, આવી રીતનો જે 1000 શું કહેવાય 10,000 હાથીનું બળ જેની પાસે છે એવો ભીમ છે અને ગાંડીનો ટંકાર કરે તો આખા પૃથ્વી હચમચી જાય એવો ધનુર્ધારી અર્જુન છે। 10,000 સૈન્યનો એક સાથે મુકાબલો કરી શકે એવા 3 મહાન આવી રીતના રાજાઓ પણ અત્યારે યુદ્ધની અંદર છે। પહેલા શ્લોકમાં આ કહે છે દુર્યોધન જેવો વ્યક્તિ પાંડવોની સેનામાં શું છે તે જો કહેતો હોય તો આપણે સમજી જવું જોઈએ। દુર્યોધન જેવો એમ કહેતો હોય કે પાંડવોની સેનાની અંદર કોણ મહારથીઓ છે તો આપણે તો સમજી જવું જોઈએ ને કે દુર્યોધન સામે પક્ષમાં મારવા માટે જે ઊભો છે અથવા જીતવાની અપેક્ષા લઈને જે કુરુક્ષેત્રના મેદાનમાં દુર્યોધન આવીને કહેશે કે આ પાંડવ સેનામાં કોણ છે તો આપણે પણ સમજી જવું જોઈએ કે આ ભીમમાં કેટલી તાકાત હશે, અર્જુનમાં કેટલી તાકાત હશે, આ આપણે પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ। દુર્યોધન જેવો વ્યક્તિ પાંડવોની સેનામાં શું છે તે જો કહેતો હોય તો આપણને પણ ખબર હોવી જોઈએ, આમ ગીતા કહે છે। તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા શ્લોકમાં અત્ર સુરવા કહી અને અહીં કહેવાની શરૂઆત કરે છે। તેથી આ શ્લોકમાં ભીમને શૂરવીર કીધો છે। કોણ કહે છે? કેવાળો કોણ છે? દુર્યોધન શું કહે છે કે આપણી સેનાની અંદર ભીમ। તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના આ 4થા શ્લોકની અંદર ભીમનું વર્ણન આવે છે। આ શ્લોકમાં ભીમને શૂરવીર કીધો છે। આ શ્લોકમાં દુર્યોધન આચાર્યને કહે છે કે પાંડવોની મહાન સેના છે અને ધૃષ્ટદ્યુમ્નએ ગોઠવેલી છે, એ તમારા શત્રુનો પુત્ર છે અને એ તમારો શિષ્ય પણ છે, પણ તમારા કરતાં હવાઈ સેના એણે ગોઠવીને સુંદર મજાની વ્યૂહરચના કરી છે અને એમાં અત્યારે સામે કોણ આવ્યા છે તો કે એક ધનુર્ધારી છે, એક ગદાધારી છે અને 3 મહારથીઓ છે। એમ દુર્યોધન અત્યારે આચાર્યને આ પ્રમાણે કહે છે। ભીમ, અર્જુન, સાત્યકી, વિરાટ અને દ્રુપદ જેવા મહારથીઓ છે। પાંડવોમાં સૌથી મોટા યુધિષ્ઠિર છે, છતાં વેદવ્યાસે અહીં ભીમનું નામ પહેલું લીધું કે લેવું જોઈએ ને, યુદ્ધના મેદાનમાં મોટો ભાઈ હોય એને પહેલાં યાદ કરવો જોઈએ, પણ અહીંયા વેદવ્યાસની બુદ્ધિની કમાલ છે। વેદવ્યાસ કહે છે
કે અહીંયા દુર્યોધને અહીંયા ભીમને પ્રથમ યાદ કર્યો છે. શરૂઆતમાં ચોથા શ્લોકની અંદર આ યુદ્ધની અંદર કેટલા કેટલા મહાપુરુષો લડવા માટે આવવાના છે એના લિસ્ટની અંદર પ્રથમ ભીમનું નામ દુર્યોધને લીધું છે. ઘણીવાર આપણે પ્રશ્ન થાય કે પાંડવોના જ્યેષ્ઠ ભાઈ એટલે યુધિષ્ઠિર, પણ યુધિષ્ઠિરનું નામ ન લેતા ભીમનું નામ દુર્યોધને શા માટે લીધું? વધારેમાં વધારે પાંડવોમાંથી જો ડર કોઈને હોય ને દુર્યોધનનો, તો કોનો હતો? ભીમનો. કોનો? દુર્યોધનને વધારેમાં વધારે જો કોઈ ડર હોય ને તો પાંડવોમાંથી કોનો હતો? ભીમનો. તે ત્યાં ડરી છે છતાં દુર્યોધન ભીમને શા માટે યાદ કરે છે એ ચોથા શ્લોકમાં વ્યાસે લખ્યું છે. શા માટે ભીમનું નામ દુર્યોધન લે છે? તો કે પાંડવોમાં ભીમ જબરજસ્ત શક્તિ ધરાવતો હતો. પાંડવોની અંદર જે ભીમ છે ને એ જબરજસ્ત શક્તિ ધરાવતો હતો અને શક્તિશાળી હતો. ધૃતરાષ્ટ્ર જેટલી શક્તિ ભીમની અંદર હતી, જેટલી ધૃતરાષ્ટ્રમાં શક્તિ હતી ને એટલી શક્તિ ભીમની અંદર હતી. ભીમે પ્રતિજ્ઞા કરી હતી કે તે મહાભારતના યુદ્ધમાં ભીમની જે પ્રતિજ્ઞા છે ને એ અત્યારે દુર્યોધનને યાદ આવે છે કે જે વખતે દ્રૌપદી વસ્ત્ર હરણ થયું અને સિંહ ગર્જના કરીને કીધું કે દુશાસનની છાતીનું લોહી હું એકવાર પીવાનો, તો આવી રીતની જે પ્રતિજ્ઞા કરી એ પ્રતિજ્ઞા અત્યારે એને યાદ આવે છે. એટલે કે ભીમે પ્રતિજ્ઞા કરી હતી અને તે મહાભારતના યુદ્ધમાં ભીમ એ પ્રતિજ્ઞાને પૂરી કરે છે. તેથી દુર્યોધને અર્જુન અને યુધિષ્ઠિરના નામ પહેલાં ન લેતા અહીંયા ભીમનું નામ લે છે કે ભીમ જેવો શક્તિશાળી યોદ્ધો અત્યારે આપણા સામે આવીને ઊભો રહ્યો છે. ભીમને શા માટે યાદ કર્યો છે? ભીમ કુંતા માતાનો પુત્ર છે. પહેલી વાત, ભીમ કોણ છે? કુંતા માતાનો પુત્ર છે. કુંતી દુર્વાસાના આશ્રમમાં રહેતી હતી ત્યારે ખૂબ સારી સેવા કરી અને દુર્વાસા એને 6 મંત્રો આપ્યા કે આ 6 મંત્ર દ્વારા તમને 6 પુત્ર રત્ન પ્રાપ્ત થશે. અહીંથી શરૂઆત કે ભીમનો જે જન્મ થયો છે ને એ મહાવીર તરીકે જ થયો છે. એ વાયુનો પુત્ર છે. કેવો? ભીમ છે પેલો વાયુનો મંત્ર ભણ્યા અને એમાંથી ભીમનો જન્મ થયો. એ વાયુનો પુત્ર છે. અને એક ઘટના બને છે કે જે વખતે કુંતા અહીંયા નાના એવા 2-4 દિવસના ભીમને ખોળામાં લઈ અને કંઈક આવી રીતનું સ્તનપાન કરાવતા હતા અને એ વખતે એવો અવાજ વાદળોના ગડગડાટ થયો ને તો ભીમ કુંતા માતાના ખોળામાંથી નીચે પડી ગયો. નીચે 2-3 વર્ષનું બાળક પડે અને નીચે મોટી પથ્થરની શિલ્લા હતી. એટલે કુંતા માતા એકદમ ગભરાય ગયા કે શિલ્લા ઉપર મારા પુત્રનું માથું પટક્યું છે એટલે મારો પુત્ર હવે જીવિત રહે. અને કોઈ શિલા ઉપર પડે તો મોટા ભાગે હેમરેજ કે કંઈક તો આવી રીતનું થાય ને થાય, પણ શિલાના 3-4 ટુકડા થઈ ગયા. એમાં વેદવ્યાસ લખે છે અને આવી રીતે ત્યારથી કુંતા માતાએ નક્કી કર્યું કે આપણા જે પુત્રો થવાના છે અથવા થયા છે એની અંદર શક્તિશાળી આપણો ભીમ રહે. એટલે કે હનુમાન જેટલી જ શક્તિ ભીમની અંદર હતી. હનુમાનમાં જે તાકાત હતી ને એ બધી શક્તિ હતી. ફળ પણ ભીમ પાસે પણ હતું. જન્મ સમયે એટલે કે સિંહ ગર્જના થઈ અને આવી ઘટના બની પણ એની અંદર અહીંયા ભીમ હેમ કેમ બચી જાય છે અને કુંતા માતાને 100% નક્કી થઈ ગયું કે આ દીકરો ખૂબ જ આપણો શક્તિશાળી થવાનો છે. સિંહ ગર્જનાથી ભીમ કુંતા માતા ખોળામાંથી પડી ગયા. પથ્થર પર પડે છે અને ભીમ ખૂબ જ બુદ્ધિમાન અને શક્તિશાળી પણ હતું. બુદ્ધિમાન પણ હતો અને શક્તિશાળી હતો. છતાં ભીમ શ્રી કૃષ્ણને શરણમ થઈ ગયો હતો. આટલી મોટી શક્તિ, આટલી મોટી બુદ્ધિ હોવા છતાં ભીમે પોતાની શક્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં ધરી દીધી. આટલી મોટી તાકાત હોય એને કંઈ નવું સ્વતંત્ર ઊભું કર્યું. આપણે ઘણીવાર રાજનીતિમાં એવું થાય ને, રાજનીતિમાં શરૂઆતમાં એક પક્ષ હોય અને પછી ધીમે ધીમે એની અંદર અમુક છતાં અહીંયા ભીમે કંઈ ન કરતા ભગવાનના ચરણમાં પોતાની જે કાંઈ બુદ્ધિ, જે કાંઈ શક્તિ હતી ને એ બધી ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર ધરી દીધી. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં ધરી દીધી. છતાં ભીમ શ્રી કૃષ્ણ શરણમ થયો છે. શ્રી કૃષ્ણનું શરણ એને સ્વીકારી લીધું છે. બાળપણ
બાળપણમાં ભીમ કૌરવોને ખૂબ હેરાન કરતો. આ દુર્યોધન ભીમથી ડરી ગયો છે. ભીમનું પહેલું નામ શા માટે લીધું છે ને એનું વર્ણન અત્યારે હાલે છે. નકર કોણ હતું? કુંતા માતાને પણ નક્કી થઈ કે મારો દીકરો ખૂબ બળશાળી છે. આ બધા કારણો જોયા પછી અહીંયા વ્યાસ લખે છે કે બાળપણમાં ભીમ કૌરવોને ખૂબ મારતો હતો. એક દિવસ આપણે આને ઝેર ખવડાવી અને મારી નાખી તો આપણો કાંટો વચ્ચેથી નીકળી જાય. આપણે કાંટો કાઢવા માટે દુર્યોધન સહિત દુશાસનની જે ટોળકી હતી ને એને આવો એકવાર વિચાર કર્યો. બાળપણમાં ભીમ કૌરવોને ખૂબ મારતો હતો. કૌરવોએ સમૂહમાં કાવતરું કર્યું કે ભીમને ઝેર આપીને મારી નાખીએ. કલાકૂટ નામનું ઝેર, કેવું કલાકૂટ નામનું ઝેર પીવડાવ્યું, નદીમાં નાખ્યો. વાર્તા લાંબી છે, વાર્તા આપણે કરતા. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 1 અને શ્લોક 4 એમાં સરસ રીતે આ બધી વાતો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. અત્ર સુરે સ્વમહેશ્વાસા ભીમાર્જુન યુદ્ધિ, એટલે કે જેનાથી બાણ ચલાવવામાં આવે છે કે ફેંકવામાં આવે છે તેનું નામ ઈશ્વાસ અર્થાત ધનુષ્ય છે. એવા મોટા મોટા ઈશ્ય એટલે કે ધનુષ્ય જેમની પાસે છે આ બધા મહેશ્વાસા, તાત્પર્ય એ કે મોટા મોટા ધનુષ્ય ઉપર બાણ ચડાવવાવાળા અને પણસ ખેંચવામાં બહુ જ બળ લગાડવાવાળા યોદ્ધાઓ છે. જોરથી ખેંચીને છોડેલું બાણ વિશેષ પ્રહાર એટલે કે વિશેષ પ્રહાર કરે છે. એના મોટા મોટા ધનુષ્યો પાસે હોવાના કારણે એ બધું બહુ જ બળવાન અને શૂરવીર છે. તેઓ મામૂલી યોદ્ધાઓ નથી. યુદ્ધમાં તેઓ ભીમ અને અર્જુન સમાન છે. અર્થાત બળમાં તેઓ ભીમ સમાન અને અસ્ત્ર શસ્ત્રથીની કળામાં તેઓ અર્જુન સમાન છે. આ બધા જે યોદ્ધાઓ છે એનું વર્ણન અત્યારે અહીંયા શું કહેવાય વેદવ્યાસ કરે છે કે આવી રીતના 4થા શ્લોકની અંદર આમાં સામસામી સેના આવી ગઈ છે અને દુર્યોધન પાંડવ પક્ષની અંદર જે યોદ્ધાઓ છે એનું વર્ણન કરે છે કે સામે કેવા કેવા યોદ્ધા છો એનું વર્ણન અત્યારે હાલે છે. એમાં પહેલું વર્ણન હાલે છે ભીમનું, બરાબર ને, કારણ કે ભીમનું નામ પહેલું લીધું એમ. અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુદ્ધિ, એટલે ભીમનું નામ પહેલું લીધું એનો આપણે વિચાર કરીએ છીએ. એટલે કે નાનપણની અંદર પાંડવો જે છે એમાં ભીમ વારંવાર કૌરવ પક્ષના જે બધા બાળકો હોય છે ને વધારે વધારે હેરાન કરતા હોય છે. તેથી બધાએ નક્કી કર્યું કે આનો આપણે કાંટો કાઢી નાખી. તેથી કલાકૂટ ઝેર ખવડાવ્યું અને ઝેર ખાઈ અને એને બાંધી અને ગંગામાં પધરાવી દીધો. ગંગામાં ધીમે 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 પાતાળમાં ગયો અને પાતાળમાં નાગલોક અર્યન એટલે કે સુરસેન ઓળખી ગયા કે આ તો આપણા સગાના એટલે કે કુંતા માતા સાથે કંઈક સંબંધ ધરાવતા હતા, બરાબર ને. એને ઓળખી ગયા એટલે કે આ તો આપણો ભીમ છે એમ સમજી અને એનું ઝેર ઉતરાવી અને 1000 હાથીનું બળ ત્યાંથી એને આપે છે. સુંદર મહાભારતની સ્ટોરી વાર્તા છે ભીમનું શ્રાદ્ધ. હવે ભીમને તો મારવાનો કૌરવોએ પ્રયત્ન કર્યો પણ પછી આવી રીતના ઘણા સમય સુધી ભીમ પાતાળમાં રહ્યો. પછી દાઢી બાઢી વધી ગઈ ને પછી પૃથ્વી ઉપર આવ્યો. પૃથ્વી ઉપર આવતો તો એણે ઘણા બધા બ્રાહ્મણોને હસ્તિનાપુર જતા જોયા એમ. એટલે બ્રાહ્મણોને પૂછ્યું તમે ક્યાં જાઓ છો? તો કે અમે હસ્તિનાપુર જઈએ. શા માટે જાઓ છો? તો કે ઘણા સમય પહેલાં ભીમ મરી ગયો એટલે રાજા યુધિષ્ઠિરે નક્કી કર્યું છે કુંતા માતા સાથે કે આપણે ભીમનું શ્રાદ્ધ સરાવી નાખીએ. ગયો છે તો ગયો એમ, બરાબર ને. એટલે ભીમના શ્રાદ્ધમાં જાય છે. તો ભીમ કહે છે કે મને લઈ જાઓ નહીં, દાઢી વધી ગઈ, વાળ વધી ગયા, આવું બધું હતું. એ કે કેટલેક દૂર તો ઘણું છે, કાંઈ વાંધો નહીં, બધા ઝાડવા ઉપર તમે ચડી જાઓ. એમ બધા જે બ્રાહ્મણો હતા એ બધાને ક્યાં ચડાવ્યા? ઝાડવા ઉપર. ભીમે લીધું બથમાં ઝાડવું અને ઉપાડી અને હસ્તિનાપુર લઈ ગયા. બારોબાર ઝાડવું ઊભું રાખી બધા બ્રાહ્મણોને ઉતાર્યા અને આવી રીતના જ્યાં શ્રાદ્ધની વિધિ ચાલતી હતી ત્યાં બધા જ બ્રાહ્મણો જમવા માટે બેસી ગયા. ભીમની દાઢી વધી ગઈ હતી, વાળ વધી ગયા હતા. ભીમને કોઈ ઓળખી શક્યું ને. એ પણ આ બ્રાહ્મણોની લાઈનમાં બેસી ગયા. જેમ જેમ લાડવાની ડોલ આવે કે જે કાંઈ આવે ને એ બધું ખલાસ. બધા બ્રાહ્મણો તો હ કરીને ઊભા થઈ ગયા
પણ આ એક બ્રાહ્મણ ઉઠતો નથી. જેટલું આવે રસોડામાંથી, બરોબર ને, એ બધું સ્વાહા. અને રસોડાની અંદર વ્યવસ્થા કરવાનો વિચાર કરવા લાગ્યો કે હવે કરવું શું એમ. રસોડામાં ટંકોરી વાગી કે હવે રસોડામાં કાંઈ છે નહીં, કે આ બ્રાહ્મણ કેવો ભૂખાળો છે ને કેટલું ખાય છે. એટલે આમ કરી અને કુંતા માતાને ફરિયાદ કરી. કુંતા માતાને કહે છે કે એક બ્રાહ્મણ શ્રાદ્ધમાં આવ્યો છે, બીજા બધા તો ઓડકાર ખાઈને આશીર્વાદ આપીને જતા રહ્યા છે, પણ એક બ્રાહ્મણ એવો છે ને કે જે ધરાતો જ નથી. હજી લાવો, હજી લાવો, હજી હું ભૂખ્યો છું, લાડવા લાવો. હવે માગ્યા ને બ્રાહ્મણ અહીંથી કોઈ તૃપ્ત થયા વગર જાય શ્રાદ્ધમાંથી તો આપણે ઘણું પાપ લાગે એ છે. એટલે કુંતા માતા પાસે જઈને આ બધા વ્યવસ્થાપકો કહે છે માં આનું શું કરવાનું. કુંતા માતા વિચાર કરવા માંડ્યા કે મારો ભીમ તો કોઈ દી મરે એવો, મારે પથ્થર ઉપર, એને ખબર હતી કે પથ્થર ઉપર 2-3 દિવસનું બાળક જો માથું પછાડે તો મરે, પણ મારા ભીમે તો પથ્થરને તોડી એ મરે નહીં. ગમે તેવા ગમે એ લોકોએ કાવતરા કર્યા હોય, પણ મારો ભીમ તો જીવિત જ હોવો એવો મનમાં વિચાર કરે છે. પણ ઓળખવો કેવી રીતે, તકલીફ અહીંયા છે. દાઢી વાઢી બધું વધી ગયું અને પરબારું તો કહેવાય નહીં. એટલે રસોડામાં કુંતા માતા આવ્યા. એણે 5 લાડવા બનાવ્યા. કેવા સરસ મજાના 5 લાડવા બનાવી અને ઓલા ભાઈઓને કીધું કે આ 5 લાડવા ઓલો જે બેઠો છે ને બ્રાહ્મણ, એની થાળીમાં આપો. એને જો ઓડકાર આવી જાય ને તો સમજી લેજો કે આ મારો ભીમ. ઓલા ભાઈ લાડવા જે માતા કુંતાએ બનાવ્યા હતા એ લઈ અને પીરસવા માટે ગયા, અને એક ખાધો ને બીજો ખાધો. ભાઈ હવે નથી જોતા. કુંતા માતા આવ્યા ને કાન પકડ્યો કે તું મારો ભીમ કે નહીં? તો કે હા. એને આખી બનેલી ઘટના ભીમ કહેવાનો અર્થ કે અત્યારે ભીમને અત્યારે દુર્યોધને યાદ કર્યા છે. એટલે ભીમની સ્ટોરી તો આપણે થોડીક ગાવી. ભીમને શા માટે યાદ કર્યો? ભીમમાં એવી શું શક્તિ હતી, શું બુદ્ધિ હતી, શું કરતું તો એવું હતું કે અહીંયા કુરુક્ષેત્રના મેદાનની અંદર અહીંયા દુર્યોધને ભીમને યાદ કર્યો. આવી એક સુંદર મજાની સ્ટોરી છે. એટલે કે આવી સુંદર મજાની એક સ્ટોરી પણ આપણા પુરાણોમાં લખેલી છે. પછી લાક્ષાગ્રહનો પ્રસંગ આવે છે. લાક્ષાગ્રહમાં મહત્વનો ફાળો ભીમનો છે. લાક્ષાગ્રહમાંથી જે બહાર નીકળે ને એમાં મહત્વનો ફાળો બધાનો થોડો છે, પણ મહત્વનો મુખ્ય ફાળો હોય ને તો બધાને ખભા ઉપર બેસાડીને બહાર કાઢવાનો મુખ્ય ફાળો ભીમના શિરે જાય છે. લાક્ષાગૃહમાં મહત્વનો એટલે કે ભીમનો ફાળો છે. દુર્યોધન કહે છે કે ભીમ સુરવીર છે, જંગલમાં જાય છે, હેડમમાં જાય. ઘણી બધી સ્ટોરીઓ આપણે રીતનો થયો અને કેટલા બધા રાક્ષસોને એણે માર્યા છે, બરોબર ને. અને હિડમ નામનો રાક્ષસ હતો, એને મારીને હિડમ્બા સાથે લક્ષણ કર્યા, એનો પુત્ર ઘટોર. આવી બધી ઘટનાઓ, આ બધું જે છે એ દુર્યોધન બરોબર સારી રીતે જાણતો હતો. તેથી કહે છે કે આટલો શક્તિશાળી, ઘણા બધા રાક્ષસોને જેણે ખલાસ કર્યા છે, એટલો બુદ્ધિશાળી અને શક્તિશાળી ભીમ અત્યારે વ્યૂહ રચનાની અંદર મારી સામે આવીને ઊભો છે, એમ દુર્યોધન અત્યારે કહે છે. પછી એક જ ચક્રી નગરીમાં બકાસુરને માર્યો. આ બધું ઇતિહાસ અત્યારે કોણ કહે છે? દુર્યોધનના મનની અંદર આ ચક્કર છે કે આ શક્તિશાળી હતો ને એણે કેવા કામો કર્યા, એ જ મારી સામે આવીને ઊભો છે. આટલા મોટા રાક્ષસોને જેણે હણી નાખ્યા હોય, માર્યા હોય, બરોબર ને, એ અત્યારે મારી સામે આવીને ઊભો. એટલે ભીમના બળનું કેટલું છે ને એ મનની અંદર વિચાર કરતાં કહે છે કે એક ચક્રી નગરમાં બકાસુર રાક્ષસ મારવાનું શ્રેય ભીમને જાય છે, બરાબર. વધ કેટલો, એટલે કે કેટલો શક્તિશાળી હતો, પણ છતાંય એનો વધ કરી નાખે છે. જગતમાં એટલે કે જંગલમાં અર્જુન વિદ્યા ઇન્દ્રના દરબારમાં જાય છે, બરાબર ને. જે વખતે વ્યાસ આ જંગલમાં આવ્યા અને કે શું કરો છો? બસ કે હવે 12 વર્ષ ને એક અજ્ઞાત પસાર કરવાનું છે, એટલે ધીમે ધીમે અમારા વર્ષો કપાતા જાય છે. વેદવ્યાસ કહે છે કે આ વર્ષો કપાય એમ હાલશે નહીં, તમારે અત્યારે બધી શક્તિ ભેગી કરવી પડશે. તો ભીમને જે હાથ હતો ને એ ક્યાં ગયો? ગદા ઉપર. અને અહીંયા કોને? વ્યાસને કહે છે કે તમે હજી મારી આ ગદાની શક્તિની તમને ખબર નથી કે આમાં કેટલી તાકાત છે. અર્જુનનો હાથ ગયો ગાંડી ઉપર, અને અહીંયા વ્યાસને કહે છે કે તમને મારા ગાંડીની શક્તિની ખબર. આમ કરીને પોતપોતાના શક્તિનું બળવાન બધી વાત કરવા લાગ્યા. વ્યાસ કહે છે વાત તમારી બરોબર છે, પણ જે વખતે કુરુક્ષેત્રના મેદાનની અંદર પિતામહ, ભીષ્મ, દ્રોણાચાર્ય, જયદ્રથ જેવા મહારથીઓ જ્યારે આવી રીતના ઊભા છે ને, ત્યારે મલ્લોખડા જેવા બાણ અને આ તમારી રમકડા જેવી ગદા કામ કરશે નહીં. તમે એમ કહો છો કે અમે શક્તિશાળી છીએ ને અમારી પાસે આટલું બધું છે ને,
13 વર્ષ પૂરા થવા ગયો ને પછી ગમે એમ કરીને મારી કૂટીને ગયેલું રાજ્ય મેં પાછું મેળવી લે. તો વેદવ્યાસ કહે છે આ વાત તમારી ખોટી છે. ભીમને શું કહેવાય, મૃત્યુ કોઈ દી આવે જ નહીં. એટલે કે કેવું કહેવાય, હે પિતામાં ભીષ્મને કેવું મૃત્યુ હતું? ઈચ્છા મૃત્યુ. હા, એટલે તમે તમારી તાકાત નથી કે તમે હસ્તિનાપુરને તમે આવી રીતના જીત જ્યાં સુધી પિતામાં ભીષ્મ છે ને એને ઈચ્છિત મૃત્યુનું વરદાન છે ને ત્યાં સુધી એનો વાળ કોઈ વાંકો કરી શકવાનો નથી. ત્યારે બધા પાંડવો હાથ જોડીને કહે છે તો શું કરવું, તમે માર્ગદર્શન આપો. અને એ વખતે કહે છે કે તમારામાંથી કોઈ એક ભગવાન શિવજીને પ્રસન્ન કરે અને એની પાસેથી પાશુપત અસ્ત્ર નામનું જે છે ને શક્તિ એ મેળવે અને ઇન્દ્ર પાસે જઈ અને આ બધા આયુધ્ય જો તમે મેળવો ને તો એ શક્તિ તમારી યુદ્ધમાં કામ લાગશે. તેથી આ વર્ણન કરે છે કે જે વખતે ઇન્દ્રના દરબારની અંદર અહીંયા અર્જુન જાય છે ને એ વખતે 4 જ પાંડવો અહીં હોય છે અને એનું વર્ણન કરે છે. જંગલમાં અર્જુન વિદ્યા મેળવવા માટે ઇન્દ્રપ્રસ્થમાં જાય છે. પાછળથી બકાસુર યુધિષ્ઠિરને હણવા માટે આવે છે અને ભીમ ન હોવાથી એને ખભા ઉપર બેસાડી જંગલમાં જઈને યુધિષ્ઠિરને ખલાસ કરવાનું કામ બકાસુરે નક્કી કર્યું એમ. એટલે ભીમ આવી રીતનો હાજર નથી, કોઈ કામસર કંઈક લેવા માટે જંગલમાં ખાવા પીવાનું કે કાંઈ છે લેવા માટે ગયો છે. પાછળથી આવી રીતના આવ્યો આ બકાસુર અને એ બધા ભાઈઓને ખંભા ઉપર બેસાડી અને એને કે આની ખલાસ કરીને કરો. ભીમ હાજર હતો નહીં. એટલે આ ઘટના ઇતિહાસમાં લખી છે. તો આવી રીતના જે છે એ ભીમ પછી અહીંયા યુધિષ્ઠિર ખભા ઉપર બેઠા બેઠા બકાસુરને કહે છે કે ભાઈ મને છોડી દે. એ કે હું તમને છોડવાનો નથી, તમારું મૃત્યુ મારા હાથમાં છે, જંગલમાં જઈ પછાડીને તમારું માંસ મારે ખાવાનું. આવી ઘણી બધી વાતો કરતા. એ કે ભાઈ ભીમને જો ખબર પડશે ઝૂંપડીમાં નહીં જોવે ને જો ડગલે ડગલે જો મારી પાસે આવશે ને ભાઈ તો તારું સત્યાનાશ કાઢી નાખશે. અને હકીકત પણ એવી બની, ભીમ જ્યારે ઝૂંપડીમાં આ ફળ ફૂલ લઈને આવ્યો ને ત્યારે કોઈને જોયા નહીં. દોડતો દોડતો જાય છે તો બકાસુર ખભા ઉપર યુધિષ્ઠિરને લઈને જાય છે અને એવા શક્તિશાળી બકાસુરનો પણ ભીમે વધ કરી. આવું ઇતિહાસની અંદર આ બધું અત્યારે દુર્યોધનને યાદ આવે છે કે મારી સામે જે ગદા લઈને અત્યારે જે ઊભો છે અથવા બાણ જેના હાથમાં છે એવો ધનુધારી અર્જુન, આ બંને જે યોદ્ધાઓ છે એ કેવી રીતના છે એનું બેયનું સ્મરણ અત્યારે દુર્યોધનના માનસ પટ ઉપર અત્યારે આવી રહ્યું છે. આચાર્યને આ બધી વાત સમજાવે છે કે આવા યોદ્ધાઓ અત્યારે અહીંયા કૌરવ પાંડવ પક્ષની અંદર છે. એમ કે બકાસુરનો વધ પણ ભીમ કરે છે. કેટલો શક્તિશાળી છે તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 4થા શ્લોકમાં દુર્યોધન ભીમનું વર્ણન પ્રથમ કરે. ભીમની અંદર કેટલી તાકાત હતી ને એ બધું વર્ણન અત્યારે ભાગવતકાર વેદવ્યાસ લખે છે. દ્રૌપદીના સ્વયંવરમાં અર્જુન જીતી જાય છે તે વખતે સભામાં એકલા ભીમે બધા રાજાઓને હરાવ્યા હતા. જરાસંઘના શક્તિશાળી સંઘને એક્યને તોડવાનું અને તેને મારવાનું શ્રેય પણ ભીમને જાય છે. ભીમને હથિયાર બનાવી અને ભગવાને અહીંયા જરાસંઘની હત્યા કરાવી નાખી છે. આ બધી જાણતા. પછી આવે છે વત્રાસુરણ એટલે કે વસ્ત્રાહરણ. આપણે યત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરી છે. કયા શ્લોકમાં શું છે કે અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ. આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા દુર્યોધને પ્રથમ જ ભીમને શા માટે યાદ કર્યો? ભીમને યાદ એટલા માટે કરે છે કે ભીમે જે પરાક્રમો કર્યા હતા એ દુર્યોધનની આંખની સામે અત્યારે આવી રહ્યા છે. એમ કે પ્રતિજ્ઞા કે 100 કૌરવોને હું યુદ્ધના મેદાનમાં એકલા હાથે મારીશ અને માર્યા પણ કર. જબરદસ્ત પ્રતિજ્ઞા છે. વિરાટ રાજાના દરમિયાન રસોઈયો બન્યો, બરોબર ને, અજ્ઞાતવાસની અંદર એ રસોઈયો બની અને ખબર ન પડવા દીધી કે અમે પાંડવો અત્યારે અજ્ઞાતવાસ ભોગવી રહ્યા. આટલું શક્તિને સંભાળી રાખવી ને એ તો બહુ અઘરી વસ્તુ છે. ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિ કરવા જાય છે ત્યારે બંદીવાન બનાવે છે. ત્યારે સહદેવને ભીમ કહે છે કે આ મહાન શક્તિને દુર્યોધન નહીં ઓળખી શકે.
એટલે કે બુદ્ધિના દર્શન અહીંયા ભીમના થાય છે. જે વખતે વિષ્ટિ કરવા ગયા અને દુર્યોધને કીધું કે આને બંદીવાન કૃષ્ણને બનાવી રાખો, અને તે વખતે એક, કારણ કે અહીંયા કૃષ્ણ વિશે તો ઘણા બધા ગ્રંથો અલગ અલગ રીતે અલગ અલગ મહાપુરુષે લખ્યા છે. એમાં એક ગ્રંથમાં એવી રીતનું ઉદ્ઘોષ લખ્યો છે કે જે વખતે વિષ્ટિ કરવા માટે જ્યારે ભગવાન ગયા અને કૃષ્ણને જ્યારે બંદીવાન બનાવવાની જ્યારે વાત આવીને, ત્યારે સહદેવ અને નકુળ પાસે ભીમ જઈને કહે છે કે આ હજી આની કૃષ્ણની શક્તિની હજી આને ખબર નથી. આટલી શક્તિ ધરાવનારને બંદી કોઈ કરાવી શક્યું નથી. બરોબર, એવું અહીંયા કે બુદ્ધિના દર્શન થાય છે. દુર્યોધન માત્ર આત્મલક્ષ્મી વિચાર કરે છે. તે નિર્ગુણ નિરાકાર કૃષ્ણને નહીં ઓળખી શકે. આમ ભીમ કહે છે કે અહીંયા ખાલી એના ફઈના છોકરા તરીકે આવ્યો છે એટલું જ જાણે છે, પણ આ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણનું રૂપ લઈને આવ્યા છે, આ દુર્યોધન ઓળખી શકશે નહીં. એમ અત્યારે સહદેવને અત્યારે ભીમ કહે છે. એનો અર્થ કેટલો બુદ્ધિશાળી ભીમ હતો. ખાલી ખા કરવું, લાડવા ખાવા, પચાવવાને શક્તિ ઊભી કરવી એટલા પૂરતું હતું નહીં. અને ખા કરે, શક્તિ જે મળે, અને એ બધી શક્તિ ભગવાનના કામની અંદર ભીમ વાપરતો હતો. જેમ જેમ ભગવાનના કામમાં શક્તિ ભીમ વાપરતો ગયો, એમ ભગવાન અનેક શક્તિઓનું બળ એને આપતા ગયા છે. આવો પ્રસ્તાવ યુધિષ્ઠિર તરફથી શ્રી કૃષ્ણ મૂકે છે. એટલે કે ભીમ પાસે કેટલી બુદ્ધિ પ્રતિભા છે. કૃષ્ણ વિષ્ટિમાં છેલ્લે એવું નક્કી કરવામાં આવે છે કે 5 ગામ આપો. વિષ્ટિમાં છેલ્લે કેવું 5 ગામ આપો. દુર્યોધન કે હોય જેટલી મળવાની નથી. અને એ વખતે 5 ગામ આપવાની જ્યારે વાત કરીને, ત્યારે મામા શકુની બાજુમાં બેઠા હતા. મામા શકુની કે જો કદાચ તમે યુધિષ્ઠિરને 5 ગામ આપશો ને, ત્યારે અહીંયા ઘણા લોકો દુશાસન સહિત બધાએ પ્રસ્તાવ કર્યો કે એવા જ ગામ એને આપો નહીં કે કાંઈ થાય નહીં, મરી જાય, પ્રજાને હાંસવી જ ન શકે, કાંઈક ધન ધાન્ય ઉપજે તો એ આવી રીતના બધાને હાંસવે ને, એવી જમીન તમે એને આપી અને 5 ગામ આપીને તમે એને છૂટા કરો. કારણ કે ભગવાને પ્રસ્તાવ કર્યો હતો કે એના આજીવિકા માટે, એના ખાવા પીવા માટે 5 ગામ જો તમે એને આપશો ને, તો પાંડવો એ 5 ગામમાં સંતોષ માની અને પોતાની આજીવિકા ચલાવશે. ત્યારે અહીંયા મામા શકુને હળવેકથી કહે છે કે ભાઈ તમે એમ કહો છો ખરબસડાવાળા કાંઈ ઉપજતું ન હોય, ઉગતું ન હોય, એવી ખાડા ખબડીને જંગલવાળી જગ્યા આપો, પણ તમને ખબર નથી આ પાંડવોની શક્તિ કેવી છે. કોણ વર્ણન કરે છે? શકુની મામો કહે છે કે તમને આની શક્તિ નથી. જે વખતે યુધિષ્ઠિર જે ભૂમિ ઉપર જે પગ મૂકશે ને, યુધિષ્ઠિર ધર્મરાજા છે, એ વખતે પથ્થર હશે ને, તો એમાંથી પણ આવી રીતના અનાજનો ઢગલાઓ થશે. અને એ વખતે ગાંડીવ લઈને હાથમાં ધનુષ લઈને જ્યારે અર્જુન બહાર નીકળશે ને, ત્યારે ગમે તેવી ખડકાળ જમીન છે ને, એને આવી રીતની ફળદ્રુપ બનાવે. તમને આની શક્તિની ખબર નથી. 5 ગામ આપો ને ભૂલ ના પાડીએ ભાઈ, આપતો નહીં કે તમે એમ કહો 5 ગામ આપો એટલે એનું 5 ગામ આપીશ ને તો તારા હસ્તિનાપુરને આવી રીતના હું કહેવાય ઇન્દ્રપ્રસ્થ કરતાં પણ મોટું પાછું ઊભું કરી દેશે. આ બધી ચર્ચાઓ થાય છે. એમાં ભીમ મુખ્ય એની બુદ્ધિ વાપરે છે. આવો પ્રસ્તાવ યુધિષ્ઠિર તરફથી શ્રી કૃષ્ણ મૂકે છે. 5 ગામ આપવાની વાત આવે છે, ત્યારે ભીમે ગુસ્સે થઈને વેણીસાર નામનું એક કાવ્ય છે ને, એની અંદર ભીમ બહુ આવી રીતનું કહે છે 5 ગામ શા માટે લેવાના? એટલે કદાચ કૌરવ 5 ગામ આપે. વેણીસાર નામનું એક પુસ્તક છે અલગ, એ મહાભારતમાં કે ગીતામાં કે એનો ઉલ્લેખ નથી, પણ વેણીસાર નામના આપણા ઘણા બધા વિદ્વાન પુરુષો જગત આ ભારતમાં થઈ ગયા ને, એણે આ પ્રસંગ લખ્યો છે કે આવી રીતના જ્યારે 5 ગામ આપવાની વાત કરી, બરાબર, સમાધાન માટે, અને એ વખતે ભીમ ઊભો થઈ જાય છે. અને ભીમ ઊભો થાય છે કે કદાચ મારા ભાઈને તમે 5 ગામ યુધિષ્ઠિરને આપો અને ખાઈ પીને મજા કરે, તો હું એમાં નથી. શું કહે છે? હું 5 ગામની બહાર છે, તમારે મને એમાં ગણવાનો નથી. તો કે કેમ? તો કે મારી પ્રતિજ્ઞાનું હું તમે ખાઈ પીને મજા કરો, આ દુર્યોધનને દુશાસન મરે નહીં, અને મેં તો ભર સભામાં પ્રતિજ્ઞા લીધી છે કે દુશાસનની છાતીનું લોહી એકવાર હું પીવાનો છું. તો તમે મને બાદ કરીને તમારે જે લેવું એ લ્યો, એમાં મને તમે ગણતા. કોણ કહે છે? ભીમ. આવો બુદ્ધિશાળી શક્તિશાળી ભીમ કે મને મારી ગણતરી એમાં તમે કરતા. ભાઈથી પણ જુદો પડવા માટે
થાય છે પોતાની પ્રતિજ્ઞા સંભાળવા માટે કે મેં જે પ્રતિજ્ઞા લીધી છે એમાં તમે કોઈ જગ્યાએ જો અડાવશો ને તો આપણે એમાં રમતા આપણે જુદા જ છીએ. તમતાર ચારને જે કરવું હોય તમે ખાઈ પીને મોજ કરો, પણ મને ગણતા. આવું ઘણું બધું આપણા પુરાણોની અંદર ઘણા બધા પુસ્તકોની અલગ અલગ રીતે ભીમની શક્તિ, ભીમનું બળ, ભીમની બુદ્ધિ જે છે ને એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. 5 ગામ શા માટે લેવાના? કદાચ કરો 5 ગામ યુધિષ્ઠિરને ખાવા પીવા માટે આપે તો રાજા યુધિષ્ઠિર બને તો એટલે કે રાજા યુધિષ્ઠિર ભલે એ વાપરીને ખાય, પણ હું એની અંદર આવી રીતનો મારો મત એની અંદર નથી. યુધિષ્ઠિર રાજા તમારી પાસે રાખો, મારે આમાંથી તમે 5 ગામ તમારી પાસે રાખો. ભાઈને કહી દીધું હું કે 5 ગામ તમને જો એ આપતો હોય ને દુર્યોધન તો રાખો, મોજ કરો, આપણે એમાં કાંઈ લેવા દેવા નથી. તો હું યુધિષ્ઠિરની અંડરમાં નથી કહેવું, આપણે એને ભાઈની અંડરમાં નહીં, આપણે સ્વતંત્ર. 5 ગામ આપીને શાસન કરવામાં આવે તો હું તે માન્ય કરીશ નહીં. તમારે જે કરવું હોય તે કરો. આમ ભીમ બોલ્યો છે. મારી એક પ્રતિજ્ઞા છે કે 100 કૌરવોને મારવા. મારી એક પ્રતિજ્ઞા છે કે હું દુશાસનની સાથી શીરી અને દ્રૌપદીના વાળની અંદર એ લોહી આપી ત્યારે જ મારી દ્રૌપદી વાળ બંધન કરશે. મારી એક પ્રતિજ્ઞા છે કે મારે દુર્યોધનના પ્રાણ લેવા, ગદા યુદ્ધ કરી તેનો નાશ કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે. અને તમે જો 5 ગામ લ્યો તો મારી પ્રતિજ્ઞાનું મારી પ્રતિજ્ઞા મેં લીધું છે કે દુર્યોધનને કોઈ પણ રીતે છેલ્લે મારે એને મારવાનો છે. યુધિષ્ઠિર રાજા આ 5 ગામ એટલે કે ગામનો બને તો તમારો રાજા તમારો નોખો રાજા. ભીમ કે છે એ રાજા તમારો નોખો. આપણે એમાં કાંઈ એ રાજા એ કાંઈ લેવા દેવા નહીં. એ રાજા તમારો નોખો, એમ કે નોખો. શું બુદ્ધિમાન અને શું શક્તિશાળી છે. ખાલી ખાઈ પીને લાડવા ખા કરતો નથી, પણ એની બુદ્ધિ જો એની બુદ્ધિ એની આટલી જબરદસ્ત બુદ્ધિ છે. સ્પષ્ટ કલ્પના ભીમને છે. આ એટલે કે અત્યારે મામકા શું કહે છે તે આપણે જોઈ રહ્યા છીએ. મામકા એટલે દુર્યોધન આચાર્યને શું કહે છે એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. મામકા આચાર્યને શું કહે છે તે અત્યારે આપણે એનું વર્ણન કરી રહ્યા છીએ. યત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ. આ ભીમ એની સામે આવ્યો અને આ બધા પ્રસંગો દુર્યોધનની સામે એક પ્રસંગ અત્યારે આવવા લાગ્યો કે આવો શક્તિશાળી, કેટલાય રાક્ષસોને માર્યા, કેટલું બધું આવી રીતનું બોલવાવાળો બુદ્ધિમાન, એ બુદ્ધિમાન અને શક્તિશાળી 10,000 હાથીનું જે બળ ધરાવે છે ને એવો ભીમ મારી સામે આવીને ઊભો છે. કોણ કહેશે? દુર્યોધન. કોને કહેશે? આચાર્યને. આપણને પણ પાંડવોની ખબર હોવી જોઈએ. દુર્યોધન દ્રોણાચાર્યને કહેતા હોય તો આપણી સામે આ યુદ્ધમાં ભીમ અર્જુન એટલે કે યુદ્ધાનું સાત્વિક અને વિરાટ આ જે નામ અહીંયા ગીતાની અંદર જે લખ્યા છે એની સમજણ આપણને પણ હોવી જોઈએ કે આટલા મહાન શક્તિશાળી બળવાન હોવા છતાં શ્રી કૃષ્ણ શરણમમ, ભગવાનના શરણે જ આ બધા ગયા છે. દુર્યોધનને આ પ્રથમ 5 યોદ્ધાઓના નામ લીધા, તેમાં ભીમનું નામ પ્રથમ શા માટે લીધું તેનો વિચાર અત્યારે આપણે કરી રહ્યા છીએ. આ 5 જે નામ લીધા ને એમાં ભીમનું નામ પ્રથમ શા માટે દુર્યોધને આચાર્ય પાસે લીધું એનું વર્ણન અત્યારે આપણે કરી રહ્યા છીએ. મહાભારત એ આપણો ઇતિહાસ છે અને શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણું તત્વજ્ઞાન છે. એટલે તત્વજ્ઞાન અને ઇતિહાસને સાથે રાખીને જો આપણે કરીએ તો તત્વજ્ઞાન આપણે સમજાઈ જાય થોડું સમય. આ 2 મહાન ગ્રંથોનો સાથે રાખીને સમજવાનો પ્રયત્ન કરશું તો ગીતાનું તત્વજ્ઞાન સહેલાઈથી આપને સમજાય જશે. નહીતર ઊંડું તત્વજ્ઞાન ગીતાનું ભગવાને જે કીધું છે એ ઘણીવાર સમજવામાં ઘણીવાર અઘરું પડે. આ 2 ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથો છે, ખૂબ જ મહત્ત્વના ગ્રંથો છે. આ 2 ગ્રંથો ભારતીય સંસ્કૃતિની ઓળખ આપે છે. દુનિયાની અંદર ભારતીય સંસ્કૃતિની ઓળખ આપતા હોય તો આપણું એક મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા 2 ગ્રંથો આવી રીતની ઓળખાણ આપે છે. રામાયણમાં એટલે કે રામાયણ ગ્રંથ પણ માનવ જીવનના આદર્શોનું સુંદર ચરિત્ર ચિત્રણ કરે છે. પણ આજે આપણે ગીતાના મહાન એક પાત્ર ભીમને યાદ કરીએ છીએ. તેથી આપણે અહીંયા ભીમનું વર્ણન કર્યું. માણસ જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં મૂંઝાય તેવા સમયે કોઈના માર્ગદર્શનની જરૂર પડે
આવા માર્ગદર્શન આપતા અનેક ચરિત્રોનો ખજાનો મહાભારતમાં વ્યાસે મૂકેલો કે માણસ જ્યારે મૂંઝવાય અગવડ આવે ને ત્યારે માણસને માર્ગદર્શનની જરૂર પડે. આવા અનેક પ્રકારના માર્ગદર્શન લેવા માટે મહાપુરુષોને વર્ણન શું કહેવાય મહાભારતની અંદર કર્યું છે. અર્જુન, ભીમ, કૃષ્ણ, અભિમન્યુ વગેરે આજે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં 4થા શ્લોકમાં મામકા પાંડવાના વર્ણન કરતા આચાર્ય દ્રોણને દુર્યોધન કહે છે કે મારી સામે અત્યારે આ 5, 2, 1, 3 જે મહારથીઓ છે તે 3 મહારથીઓ અને 2 જે શક્તિશાળી ભીમ અને ગાંડીવધારી અર્જુન મારી સામે આવીને ઊભા છે. અન્યાય અને આક્રમણ સામે પ્રતિકાર એ જેમનો જીવન મંત્ર છે એવો ભીમ અત્યારે અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં ઊભો છે અને એની યાદ અત્યારે દુર્યોધનને આવી રહી છે. અન્યાય અને શું કહે છે કે ગમે તેવો અન્યાય થતો હોય છે ને તો હું ત્યાં ઊભો રહીશ. અન્યાય અને આક્રમક સામે પ્રતિકાર એ જેમનો જીવન મંત્ર છે એવા ભીમ મુનિરાજ વ્યાસે અત્યંત સુંદરતાથી મહાવીર ભીમનું વર્ણન પ્રથમ અધ્યાયના 4થા શ્લોકની અંદર કર્યું છે. વ્યાસે સુંદર મજાનું વર્ણન કર્યું છે. તેજસ્વી વૃત્તિ, આજ્ઞાંકિતતા, તીવ્ર બુદ્ધિ, શાંતિ પ્રિયતા જેવા ગુણોનો ભંડાર આપને ભીમની અંદર જોવા મળે છે. ભીમનું વજ્ર જેવું શરીર, 10,000 હાથીનું બળ, મહત્તમ એટલે કે યુદ્ધ કૌશલ્ય અને યુયુત્સવ વૃત્તિના સુભગ સમન્વય ભીમના જીવનની અંદર આપણે જોવા આ બધા જ ગુણો અત્યારે દુર્યોધનની આંખની સામે આવી રહ્યા છે. ખૂબ જ સાહસ અને પરાક્રમ કરીને મરીશ પણ લાચારી કરીશ નહીં, આ ભીમની વૃત્તિ. ગમે તે થાય ભાઈને જો વિરોધ કરવો પડશે તો એનો પણ વિરોધ કરીએ. જ્યાં આવી રીતનો અત્યાચાર હશે, અન્યાય હશે તો હું એનો વિરોધ કરીશ એમ. એટલે કે મોટાભાઈ યુધિષ્ઠિર પ્રત્યેની ભીમની આજ્ઞાંકિત અજોડ હતી. જરાસંઘને મારવા માટે શ્રી કૃષ્ણે ભીમને પસંદ કર્યો. શૌર્ય અને સમર્પણનો ખજાનો એટલે ભીમ. શૌર્ય અને સમર્પણનો ખજાનો એટલે ભીમ. તેથી ભગવાન વિચાર કરે છે કે આ રાજસૂય યજ્ઞ કરવા માટે અહીંયા તૈયારી તો થઈ ગઈ છે પણ એક મોટામાં મોટું જો અગવડ હોય ને તો એ જરાસંઘ છે. જરાસંઘને માર્યા વગર આ યજ્ઞ આપણો પૂરો થાય નહીં. તેથી ભીમ અને અર્જુનને લઈ અને એ જરાસંઘને મારીને યજ્ઞ ભગવાન પૂરો કરાવે છે. બુદ્ધિમાન હતો, કુટિલ રાજનીતિમાં પ્રવીણ હતો, આવો સમ્રાટ હતો. તે સમયના ભારતના ધર્મદ્રોહી સંસ્કૃતિનો તે વડો હતો. સંસ્કૃતિ અથવા જે ધર્મનું જે આવી રીતનું જે કરતા હતા ઉલ્લંઘન, બરાબર, એવા લોકોનો આ વડો હતો. એટલે એમાં દુશાસન, દુર્યોધન, બધા જરાસંઘ આવે, બધે કાળ, આ બધા છે કેવા છે એનો એ આખો વડો હતો. શક્તિ એટલી જબરજસ્ત હતી કે એને યુદ્ધના મેદાનમાં કોઈ દિવસ હરાવી શકાય નહીં. તેથી મથુરાની અંદર 17 વખત અહીંયા જરાસંઘ અહીંયા યુદ્ધ લઈને આવે છે પણ ભગવાન કૃષ્ણ હોવાથી એ યુદ્ધનો સામનો કરી શકતો. પણ કહેવાનો હતો કે 17 વખત જે વખત યુદ્ધ લઈને જે આવતો એ કેટલો શક્તિશાળી હશે. કેટલી સેના મરી ગઈ હોય પાછી ઊભી કરવી, પાછા એને તૈયાર કરવા, ખાવા પીવા રહેવાનું એ બધું કરવું એટલે શક્તિશાળી વગર શક્ય નથી. તેથી ભગવાન વિચાર કરે છે કે શક્તિથી હું એને જીતી શકું એમ નથી, કારણ કે 17 વખત સુધી મથુરામાં આવીને આક્રમણ એને કર્યું છે. તેથી આને જો મારવાનું હોય ને તો કળથી મારવો પડે, બળથી મરશે એમ વિચાર કરી અને અહીંયા શું કરે છે કે ભીમ અને અર્જુનને સાથે લઈ જાય અને જરાસંઘનું મૃત્યુ કરાવી નાખે છે. ધાર્મિક કર્મકાંડ કરતા હતા આ બધા રાજાઓ હતા ને, આ બધા દુર્યોધન છે, દુશાસન છે, આવી રીતના કાળિયવન છે અથવા જરાસંઘ છે, શિશુપાળ, એ બધા કેવા હતા? એ બધા પીળી પિતાંબરી તો પહેરતા હતા. સવારમાં 5 વાગે ઉઠે, ટકોરી વગાડે, મંદિરે જાય, પિતાંબરી કરીને સૂર્યને અર્ધ્ય આપે, બ્રાહ્મણોને દક્ષિણા આપે, યજ્ઞ, આ બધું તો કરતા હતા. અને આ જો મહાભારત આપણે વાંચ્યું તો આપને ખબર છે, ભાગવતની અંદર પણ વેદવ્યાસ બહુ સરસ રીતે સમજાવે છે કે આવી રીતના ભગવાન ભીમ અને અર્જુનને લઈને ક્યારે જાય છે તો કે જે વખતે પૂજામાંથી ઉઠી કાગબલી શ્રાદ્ધ સરાવી અને સૂર્યને જે વખતે અર્ધ્ય આપતો હોય ને પિતાંબરી, એ જ વખતે ભગવાન અહીંયા વેશ પલટો કરીને અહીંયા જરાસંઘની પાસે આવે છે. એને એમ થયું કે સરસ, આવા શુભ પ્રસંગમાં મારે ત્યાં 3 બ્રાહ્મણો આવ્યા છે ને
તો મારે એને કાંઈક આપવું જોઈએ. બ્રાહ્મણો આવ્યા એટલે આપવું તો જોઈએ. અને એમ કરી અને એની પાસેથી વરદાન લે છે કે શું, તો કે યુદ્ધ. અને યુદ્ધની અંદર આ ભીમ, શક્તિશાળી ભીમ, આ જરાસંઘ જેવા મહાન કાયને હરાવવાનું પણ શ્રેય ભીમને જાય છે. ધાર્મિક કર્મકાંડ કરતા હતા પણ પોતાની શક્તિ અને વૈભવ ઈશ્વર વિરોધી કામ કરવામાં વાપરતા હતા. તે જો તાબામાં આવે તો આખું સંગઠન તૂટી જાય. જરાસંઘનું લશ્કર યાદવ અને પાંડવોમાં સંયુક્ત લશ્કર કરતાં પણ વધારે મોટું હતું. આટલું મોટું એનું લશ્કર હતું. તેથી લડાઈ કરીને તેને જીતવું અશક્ય હતું. તેથી જરાસંઘના દ્વંદ્વ યુદ્ધનો માર્ગ ભગવાન શ્રી કૃષ્ણે અપનાવ્યો અને ભીમ દ્વારા એનો વધ કરાવી નાખ્યો. ભીમે કેટલા કામો કર્યા છે ને એનું અત્યારે વર્ણન હાલે છે. જરાસંઘે કેદ કરેલા 86 રાજાઓ યુધિષ્ઠિરના પક્ષમાં આવી ગયા. કારણ કે એને છોડાવ્યા ને બધાને, એટલે કે હવે આજથી અમે તમારા પક્ષમાં થઈ અને યુધિષ્ઠિરના શરણે આવે છે. આમાં લોહીનું ટીપું પાડ્યા વિના મોટા ભાગના રાજાઓને અહીંયા યુધિષ્ઠિરના પક્ષમાં લાવવાનો ભગવાન કૃષ્ણે પ્રયત્ન કર્યો છે. આવા મહાન સંસ્કૃતિના કાર્ય માટે ભીમ નિમિત્ત બને છે. ભીમ પાસે અલકે ગજબની અદ્ભુત શક્તિ હતી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભીમને પૂછતા કે તું લડવા માટે તૈયાર છે, ત્યારે ભીમના ઉદ્ગાર શબ્દો સાંભળવા જેવા હતા. આ દેહ, મન, બુદ્ધિ, વિત્ત, શરીર અને બધી જ ઇન્દ્રિયો તમારા જ માટે છે. ભગવાન કહે છે ભાઈ લડવાનું કદાચ થાય તો તું લડવા માટે તૈયાર છો. ત્યારે ભગવાનને પણ ભીમ કહેતો હતો કે આ બધું શરીર તમારા માટે છે, તમારા જ માટે છે. દ્રૌપદી વસ્ત્રહરણ વખતે ભીમ ભયંકર પ્રતિજ્ઞા કરે છે કે દુશાસનની છાતીનું લોહી પીશ અને મહાભારતના યુદ્ધમાં 100 કરોડને મારી. આવી પ્રતિજ્ઞા તેમણે પણ પૂરી કરી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં વર્ણન આવે છે કે દુષ્ટોના સંહાર માટે, સજ્જનોના રક્ષણ માટે અને ધર્મ સંસ્થાપના કરવા માટે ભગવાન યુગે અહીંયા અવતાર લઈને આવે છે. આ દ્રષ્ટિએ જોતા ભીમસેનના યુવાનીમાં આવી વૃત્તિના દર્શન આપણે અહીંયા ગીતાની અંદર થાય છે. જેમ અર્જુન સાંસ્કૃતિક કાર્ય માટે નિમિત્ત બને છે, તે જ પ્રમાણે ભીમસેન પણ ભગવાનના હાથનું હથિયાર બની ગયો. મારે ભગવાનના જ હાથનું હથિયાર બનવાનું છે. તેથી બધી જ જે શક્તિ હતી એ શ્રી કૃષ્ણ શરણમાં ભગવાનના ચરણ પાસે મૂકી દીધી. એટલે કે દૈવી વિચાર ન કરતા સંસ્કૃતિ વિરોધી ગમે તેટલો મોટો માણસ હોય ને તો તેને મારવો જ જોઈએ. આમ ભીમ વિચારતો હતો. સંસ્કૃતિને ધર્મ ભક્તિની વિરુદ્ધમાં હોય અને ગમે તેલા ટીલા ટપકા કરીને પણ જો પોતાને ધાર્મિક જો સમજતો હોય ને તો આવા લોકોને તો મારવા જ જોઈએ. આ ભીમનું વ્રત હતું, આ ભીમની પ્રતિજ્ઞા હતી. તેથી મહાભારતના યુદ્ધની અંદર એવા ઘણા બધા અસુરોને એણે સંહાર કરી નાખ્યો છે. તેથી જ રથમાંથી ઉતરી, એટલે કે તેથી વિચાર ન કરતા સંસ્કૃતિ વિરોધી ગમે તેટલો મોટો હોય તો પણ તેને મારવો જોઈએ તેવી પ્રતિજ્ઞા ભીમની હતી. દુર્યોધન તેને યાદ કરે છે. તેથી જ રથમાંથી ઉતરી યશને માટે ઉતાવળો હાંફળો ફાંફળો થતો આચાર્ય દ્રોણ પાસે આવે અને કહે છે કે અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુદ્ધાનો વિરાટચ્છ દ્રુપદચ્છ મહારથા. આવી રીતના એક ગદાધારી શક્તિશાળી ભીમ અને બીજો ધનુર્ધારી અર્જુન, આ 2 અને 3 રાજા જે છે એમાં યુયુત્સ, વિરાટ અને દ્રુપદ, જેની પાસે 10,000 ધનુર્ધારી સૈનિકો આવે તો પણ એકલા હાથે મહાત કરી શકે એવા 3 રાજાઓ આ યુદ્ધભૂમિની અંદર છે. એમ કરી અને પહેલાં ભીમને યાદ કરી અને અહીંયા વેદવ્યાસ પહેલાં ભીમનું વર્ણન કરે છે અને હવે વર્ણન જે આવે છે ને એ આવે છે અર્જુનનું. શું આવે છે? અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન. મારી સામે કોણ ઊભા છે? આ ઊભા છે. એમાં ભીમનું વર્ણન આપણે પ્રામાણિક પ્રયત્ન કરીને સમજવાનો પ્રયત્ન કર્યો. અને બીજો જે આવે છે એ અર્જુન ધનુર્ધારી, તો એનું પણ વર્ણન અહીંયા દુર્યોધન કરે છે કે બીજો જે ધનુર્ધારી જે પાંડવ પક્ષમાંથી મારી સામે જે લડવા માટે જે યોદ્ધો આવ્યો છે એનું નામ અર્જુન છે.
જેને ગાંડી વાતમાં ધારણ કરેલું છે અને વ્યૂહરચનાની અંદર સારી રીતે ગોઠવાઈ ગયો છે, બરાબર. પણ એનું શક્તિ અને એનું બળ જોઈ અને ભીમ શું કહેવાય દુર્યોધન થોડો ઢીલો પડી જાય છે એમ કરીને વર્ણન કરે છે. આપણે ક્યાં ઉતાવળ છે? અર્જુનનું વર્ણન જે કરવાના છે વેદવ્યાસ એ આવતીકાલે ભાઈ એની પાસે કઈ કઈ તાકાત હતી, કઈ કઈ બળ હતું, અને આ દુર્યોધન આ યુદ્ધના મેદાનમાં મોટા ભાઈને યાદ ન કરતા આ બેને વચ્ચે કેમ યાદ કર્યા? તો એનો વિચાર આપણે આવતીકાલે ટાઈમ